नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो आयरियाणं। नमो उवज्जायाणं। नमो वज्जायाणं। नमो लोये सव्व साहुणं। नमो लोये सव साहुणं। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो सव्वपावपणासनो। सवपावपणासनो मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो वज्जायाणं। नमो लोये सव साहुणं। ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो वज्जायाणं। नमो लोये सव साहुणं। ऐसो पंचन मुक्कारो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। आदर्श पत्नी કેવી હતી? આદર્શ પત્ની તો તમે થઈ ગયો ના અમે થઈ ગયા ને તો એનો વ્યાખ્યા પણ દાદાની દ્રષ્ટિએ કેવી રીતે પત્ની થવાય શું ભાવ ભાવ હોવા જોઈએ શું ભાવમાં હોવું જોઈએ અત્યારે હવે આદર્શ પત્ની થવાનું કે આદર્શ પતિ થવાનું રહ્યું નહીં હવે તો નક્કી એટલું જ કે આ ફાઇલ છે ને આ ફાઇલનો સંભાવ નિકાલ કરી શક્તિ આપો એટલે ફાઇલનો સંભાવ નિકાલ જેમ થતો જશે એમ આદર્શ પતિ ને આદર્શ પત્ની થઈ જશે કરવા નહીં પડે અત્યારે તો કશું કે તો કરવા જશો તો નહીં થાય એટલે તમે પતિ પત્ની થઈ જશો પાછા ત્યાં કે અહીંયા તો દાદા કે આ ફાઇલ છે ફાઇલનો સંભાવ નિકાલ કરો એટલે ફાઇલનો સંભાવ નિકાલ અંદર નક્કી પણ રહે તો પેલું ત્યાં આગળ એ પ્રમાણે આગળ વ્યવહાર પોઝિટિવ થતો જાય આખો
સમજ્યા? તો કે જે માલ ભરીને લાયા છે એ માલ કેવો છે? હવે તો સુંદર માની હા, સુંદર એટલે કેટલો સુંદર નહીં એ તો જેને નીકળ્યાને જ ખબર પડે. એટલે કહું છું, આપણે સુંદર નીકળે છે. હા, એટલે તમે પોઝિટિવ દ્રષ્ટિમાં જે નીકળે તમને બહુ સુંદર જ દેખાય. તમે એમાં કઈ ખોટું નથી. અંદર નક્કી પણ રહ્યું છે એવા જે માલ નીકળે છે મારો નથી, હું શુદ્ધ આત્મા છું. એટલે જાગૃતિ રહે તો ત્યાં પેલું કામ નીકળે આપણું. એટલે અહીંયા ક્રમિકમાં હોય ને તો બધી વાત કેવું પડે આમ કરો તેમ કરો. નક્કી બોલું રાખો મારે આદર્શ પતિ થવું છે કે આદર્શ પત્ની થવું છે. એ પેલા ટેન્ડર તમે ભરીને લાવ્યો તો તે ઉદયમાં આવશે. સમજ્યા? એ તમે આદર્શ પત્ની થઈ જાઓ તો મુકુલભાઈ આદર્શ પતિ થઈ જ જાય ભાઈ, કરવા ના પડે એમને. એટલે બહુ સહેલું છે. પોતે પોતાની જાતે સુધારે, બીજા સામે તો સુધારવા અમે તો સુધરેલા જ છે. એટલે દાદાએ આપણને બહુ સહેલું કરીને આપેલું છે. આપણને શું થાય કે એટલું સહેલું તો કઈ દીધું, આપણે થવું તો પડે ને, કરવું તો પડે ને. કે અહીંયા દાદાએ આપણે કરતા પણ અહંકારમાંથી બહાર કાઢ્યા. તો ભાઈ પાછું કરતા પણ અહંકારમાં ક્યાં ઘૂસવાનું? સમજ્યા? એટલે ત્યાં દાદાએ કહ્યું કે આ બધી ફાઇલો છે, આ ફાઇલોનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપે, એવો નિશ્ચય રહે તો તમે વ્યવસ્થિત સંજોગો એ પ્રમાણે ભેગા કરી આપે. બાકી તો થિયરી તો બધી સાંભળેલી જ છે ને, કઈ નથી સાંભળેલી. તો પીરસીએ છે ખરા આપણે, એમાં કે કાચા ક્યાં છે આપણે? નવીનભાઈ પીરસીએ નહીં આપણે? તો પેલી કહેવત છે અધૂરો ગળો છલકાય ગળો. બધા છલકાઈ ગયા છે અત્યારે. અધૂરો ગળો છલકાય ને ખબર પડી જાય અધૂરો ગળો છે એટલે છલકાય છે. એવું નથી, એવું અંદર લક્ષ મારે એટલે આગળ વધીએ. ચાલો તો ખાલી ટેમ્પરરી. ગંભીર પ્રશ્ન તમે ટેમ્પરરી કરતા પૂછ કરી પૂછનાર ટેમ્પરરી તો ભાઈ ગંભીર પ્રશ્ન કરી છે. એ ગંભીરતા સમજે તો પ્રશ્ન ના પૂછવો પડશે. લો ભાઈ તમારે જવાબ આપો જ આપી દો. ચાલો બીજું કઈ કેવું છે? મને લાંબુ આવડે નહીં, ભણેલું ખબર છે. ચાલુ છે ફોન ચાલુ. ઊંચું કરજો, હાથનું મોટું દેખાય. દાદાનું જો કરેલું ને, દાદા શોર્ટમાં જવાબ આપે. પેલાનો પ્રશ્ન 5 મિનિટો હોય ને, દાદા અડધી મિનિટમાં જવાબ આપે. એટલે જો દાદા શું ટુ ધ પોઈન્ટ જ વાત કરે, પછી આમ એને સમજાઈ ગયું એટલે પછી આગળ વાત ના કરે. અને આપણી પ્રકૃતિ કેવી હોય કે આપણે જેટલું જાણતા હોય બધું જ એને કહી દઈએ. આપણે ભલે રહીએ ના રહીએ પણ એને પાકું કરી દઈએ. પાછો આનંદ થાય કે મેને બહુ સરસ સમજાવી દીધી. પછી દાદા ભગવાને કીધું કે આવું હોય ને એને શાસ્ત્રમાં દીપક સંકેત કીધું. દીપક સંકેત એટલે બીજા જોડે સત્સંગ કરે એને સંકેત થઈ જાય તો એને પોતાને ના થાય. જેમ દીવો હોય ને, દીવા નીચે અંધારું હોય ને, દીવો બીજાને પ્રકાશ આવે, દીવા કોડિયા નીચે અંધારું હોય.
એવું આ દીપક સંકેત કર્યું. અને આપણે ઇન્ડિયન હોય એવા આપણને એમ કહેવાનું, વાત કરવાની, કોઈને સમજાવવાનું, કોઈને ફિટ કરવાનું બહુ ગમે. એટલે બધાને નાનો માણસ હોય કે મોટો માણસ હોય ઉલ્લાસ પરિણામ હોય ને, ઉલ્લાસ પરિણામ. એ આખી જુદી હોય. એ તો જુદી વાત, એ આપણા મહાત્માઓ માટે. પણ જનરલ ઇન્ડિયન હોય ને એને બીજાને કંઈક સલાહ આપવાનું ગમે, એના બ્લડમાં જ હોય. તો સામો એડવાઇસ માગે કે ના માગે એને આપ્યા કરે. ને પેલો ના સાંભળે તો બેસાડીને સંભળાવ્યો, એટલે સાંભળ તું ઉભો રે મારી વાત તો સાંભળે. તમે જે ઉલ્લાસ પરિણામ કહો છો ને એને પ્રજ્ઞા પરિસર કહ્યું. પ્રજ્ઞા પરિસર એટલે આ જ્ઞાન મળ્યા પછી અંદર જે આનંદ ને ઉલ્લાસ થાય ને, એટલે એને પછી રહેવાય નહીં. જે મળે એને થાય હું આને બધું આખું સમજાવી દઉં, આને બધું સમજાવ્યું, આને સમજાવ્યું. પેલાને સમજવું છે કે નથી સમજવું એ જુએ નહીં. થોડું વેઇટ થી આમ બસ આમ રાખો, પેલું વેઇટ થી થોડું એવું થઈ જાય છે. એટલે આમ આપણે વાત કરીએ ને તો સામેવાળું ગ્રાસ્પિંગ કેટલું છે, એનો ઇન્ટરેસ્ટ કેટલો છે, એટલે કે એની રુચિ આપણે જોઈએ નહીં. બીજું એને પચે, એને ડાયજેસ્ટ થાય રીતે વાત કરવી પડે. આપણે શું દાના શબ્દ વાક્ય મૂકી દઈએ અને આપણને થાય મેં પરફેક્ટ કીધું. આમ દાદાની હજુ અમે જોયું છે, આમ દાદાએ વાત કઈ કરી હોય પણ પેલાના અંદર સમાધાન થઈ જાય. તો કે આ જે શબ્દો કરતા પણ દાદા ભગવાનની પોતાની જે દશા હતી ને એ કામ કરતી. એટલે આપણું પણ લક્ષ્ય કઈ તરફ હોય, આપણે અંદર આપણી આ ઉઘાડ કેમ નો થયા કરે, આપણી દશા કેમ કે ઉચકાય એની ઉપર હોય. એટલે કે આ શુદ્ધાત્મામાં સ્થિરતા સાદી ભાષામાં કહીએ ને કે આખા દિવસમાં હું શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે ને એ કેટલું વધારે રહે છે એ કામ કરે. એટલે આપણો ગોલ એવો હોય કે આની પર ફોકસ કરવાનું. તમે સાઈડમાં કેમ ગઈ ગયા? મને આમ આખું કરવું પડે. સારું, વાંધો નહીં. બેહો. હેમાબેનના ક્વેશ્ચનમાં નિશ્ચય બસ હોવું અગત્યનું છે, પછી આગળ આવે ને. જો નિશ્ચય તો તમારે વ્યવહારમાં કોઈ ધ્યેય હોય ને ત્યાંય નિશ્ચય જોઈએ, અને આધ્યાત્મમાં ધ્યેય હોય ત્યાં પણ નિશ્ચય જોઈએ. કોઈ ધંધો કરતો હોય તો એને નિશ્ચય હોય કે ના હોય કે અમારા ધંધો છે આટલો વધારો છે. નિશ્ચય બસ હોય તો જ આપણે સંભાવે નિકાલ કરી શકીએ. એટલા માટે કહ્યું કે વ્યવહારમાં અને નિશ્ચયમાં બંનેમાં પહેલા નિશ્ચય જોઈએ. એટલે આમ શું કીધું કે આજ્ઞામાં નથી રહેવાતું તો કે એનું મેઇન કારણ નિશ્ચયમાં કચાશ. એટલે નિશ્ચય વ્યવહારમાં ને નિશ્ચયમાં બંનેમાં જે નિશ્ચય નક્કીપણું છે ને એની પહેલી પ્રાયોરિટી. દરેક ક્વેશ્ચનમાં નિશ્ચય બળ સોલિડ હોય તો જ બધું આગળ. અને નિશ્ચય કેમ કે પાકો થાય તો જેટલું એને સમજાય ને એની વેલ્યુ સમજાય ને એટલો નિશ્ચય પાકો થાય. જેમ આપણે આ લગ્નમાં ગયા હો અને પછી આવીને થાકી ગયા હોય તો તમે ઘરેના ટીપે પર મૂકીને સુઈ ના જાઓ, બરાબર છે? એને બોક્સમાં મૂકીને કબાટમાં મૂકીને સુઈ જાઓ ને. કેમ? તો કે એની વેલ્યુ છે, એની કિંમત સમજાય છે ને. એવું આ જેમ આ શું પ્રાપ્ત થયું જેની વેલ્યુ સમજાય ને એટલે અંદર ઓટોમેટિક નિશ્ચય પાકો થતો હોય. શું આપણે રમતા મળ્યું ને આમ 90% તેવા કે ઈચ્છા ના હોય, કોઈ લઈ આવ્યું હોય, અથવા સાધારણ ઈચ્છા હોય કે ભાઈ ચાલો હવે કે
બહુ વર્ષો થયા કે ધર્મનું કરીએ. અને આ કોઈ કહેવાય જૈનોમાં કોઈ અવાય હોય ખરા કોઈ પણ બાકી મોટા ભાગના કેવા કે આમ કે દાદા ભગવાન પાસે આવ્યા ને આપણે આત્મા માટે કે મોક્ષ માટે આવેલા એવું હતું નહીં. કંઈક લાલચ લઈ લીધા. આ મોક્ષ ને આત્મા તો શું ગતા ગમે નથી. પણ પેલું દાદા એવા હતા કે એમને જોઈને આકર્ષણ થાય. અને મહાત્મા કેવા હતા બીજું સમજાવતા ના આવડે કે તું ચાલે દાદા બધા બધું સોલ્યુશન આવી જશે. કેવું છે તું પહેલા? હા તો એની તો વાત કરું છું. એટલે પકડી લાવે. હું ત્યાં જોબ કરતો હતો ને બધાને ઘણા બધા 10-12 જણને લઈ આવેલો. તો બીજું એને શું સમજાવે છે એક વાર દર્શન તો કરી જાય તો બધા તારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે વગર પૂછે. પેલો આ ઇન્ટરેસ્ટ ગઈ જતો રહે પણ સારું એને પછી દાદા ભૂલાય નહીં. એમ કરતા કરતા આખું ગ્રુપ તૈયાર થઈ ગયું. તો કે આમાં કરવાનું શું હતું પણ એની પુણ્યના આધારે એને દાદા દર્શન થાય છે ને દાદા ફિટ થઈ જાય છે. આપણને એવું લાગે કે મેં ફિટ કરી આપ્યું સમજે આપણને એવું લાગે કે મેં ફિટ કરી આપ્યું પણ ખરેખર આમ જોવા જઈએ તો દાદા એવા હતા કે દાદાને જોઈને એને અંદર બધું ફિટ થઈ જાય. આપણને લાગે મેં ફિટ કરી આપ્યું. દાદા બોને જ વાત કરેલી એક વાર બહુ શરૂઆતમાં મેં જે આખરે આપતો બધું નામે નતું પડ્યું. પછી દાદા પેલું મોકલ્યા સત્સંગ માટે. પછી અમે આવીએ એટલે આખો અનુભવ કહીએ કોને સત્સંગ કર્યો શું પ્રશ્નો આવ્યા શું જવાબ આપ્યા. પછી દાદા કહે કે આમ નહીં આમ બોલે બધું સમજાય. પછી દાદાએ પૂછ્યું એક વાર કે આ તમે લોકો સત્સંગ કરવા બેઠા હો અને તમે કોઈને સમજાવો અને એને સમજણ ના પડે તો તમે શું કરો? તો યંગ ને એટલે એવું પેલું બ્લડ ગરમ ને અરે દાદા ગમે તેમ કે સમજાવી દઈએ આમથી આ ખૂણાથી આ ખૂણાથી આ ખૂણા બધી વાતો કરી કે એને ફિટ કરી નાખીએ. આપણી વાત આખી સાચી છે કે એને ફિટ જ કરી દઈએ કે એમ કે અમે તારી જગ્યાએ હઈએ ને તો અમે સમજી જઈએ કે એના કલ્યાણના અમે નિમિત્ત નથી એટલે અમે તો આગળ ચાલવા મળીએ અમે અટકી ના જઈએ. હવે આ જુઓ કેટલી મોટી વાત છે. દાદાએ વાત રમતા રમતા કરી છે પણ આખું એમની જે દશા છે નિરંતર વર્તમાનતામાં રહે છે એનું આ મોટું પ્રમાણ છે. અને આપણને શું થાય ફરી મળે તો આજે ને આ વાત આગળ કરવાની આપણે ત્યાં જ અટકી ગયા. ના એટલે દાદાએ મને એટલું જ પૂછ્યું કે તારે શું કરવું છે? તારો જે પણ નિર્ણય હશે ને હું તારી સાથે જ છું. બધું જ આવશે બધા સંજોગો આવશે પણ તારો નિર્ણય સોલિડ હોવો જોઈએ. બરાબર. હા એટલે જ્યાં પેલા વાત થઈ ને કે નિશ્ચય તમારો નિશ્ચય હોય એટલે પછી નિશ્ચય એટલે ડોમિનેટિંગ એવિડન્સ કહેવાય. પછી વ્યવસ્થિત બીજા બધા સંજોગો ભેગા થઈ જાય. પણ પહેલા તમારો નિશ્ચય હોવો જોઈએ. પણ નિશ્ચય ના હોય તો કેમનું થાય? અવાજ આવે છે ને? નિશ્ચય અને આશયમાં શું છે? આશય એટલે ઇન્ટેન્શન. નિશ્ચય પછી આશય. આ બંને વસ્તુ જ જુદી છે. આશય મહાત્માને જ હોય? બધાને હોય. બધાને. તો અનુસાર કોને હોય? આશય એટલે આખું કેવું છે? આશય આખો કઈ પણ વસ્તુ કરે ને બહાર ક્રિયા અને એનો અંદર ઇન્ટેન્શન એ અંદરનું ઇન્ટેન્શન એટલે અંદરનું જે છે ને કે આ અંદરનું એ આખો એનો આશય છે. બાકી છે બુદ્ધિના આશય જ્ઞાન વિના કશું ન પણ એ આશય પછી અનુસાર પણ આવે. અનુસાર આખી જુદા લેવલની વાત છે. આખી કયા લેવલની વાત? એ આખી આ જે આશય આખી અલગ વાત છે અને પેલી અલગ વાત છે. જેમાં હું ઉણોદયની વાત કરતો હોઉં અને મોની વાત કરું તો બંને વસ્તુ એવું છે. પણ આ આશય વાત કરીને કે દરેકના
બુદ્ધિના આશયમાં હોય આશય કે આમ જોઈએ આમ જોઈએ આમ જોઈએ, એટલે ક્રિયા કઈ પણ કરતો હોય પણ એની અંદર બુદ્ધિનો આશય હોય. આમ કરતો હોય મહેનત, પૈસા કમાવા મહેનત કરે ના કરે, પણ આશયમાં શું હોય, કોઈને કોઈ પૈસા કમાઈશ તો મારે દેવું ચૂકવવું છે, કોઈને એવું કે હું પૈસા કમાઈશ તો મારે મોટું મકાન બાંધવું છે, કોઈને પૈસા કમાઈશ તો મારે કે આ લોકોને હેલ્પ કરવી છે. તો બધાનો બુદ્ધિનો આશય જુદો હોય કે ના હોય? જુદો જ હોય. એટલે કે બુદ્ધિના આશય પ્રમાણે પછી એને બીજા જન્મમાં પુણ્યના આધારે સંજોગ ભેગા થાય. હવે આ તો આશયની વાત ચંદ્રકાંતભાઈ જોડે નીકળી હતી. ચંદ્રકાંતભાઈએ દાદાને પૂછ્યું કે દાદા, હું જોઉં છું કે તમે આખો દિવસ 24 કલાક તમને સત્સંગના સંજોગો હોય છે. સવારે ઉઠો તો રાતના સુઈ જાઓ, તમને કે બીજા સંજોગો ભેગા જ નથી થતા. અને મારી કે સત્સંગમાં નિરંતર રહેવાની ઈચ્છા છે, તો આ કોઈ ને કોઈ સંજોગો મને ખેંચી જાય છે, સત્સંગમાં રહેવા દેતા નથી. આવું કેમ? ત્યારે દાદાએ વાત કરેલી કે અમે બુદ્ધિના આશયમાં સત્સંગ વિના કશું લાવ્યા નથી. તમે બુદ્ધિના આશયમાં બધું જાત જાતનું લાવેલા, કે આવું મોટું મકાન જોઈએ, આવા પૈસા જોઈએ, આવો ધંધો જોઈએ, આવા પત્ની જોઈએ, આવી છોકરીઓ જોઈએ, આવા છોકરાઓ જોઈએ, આ બધું લાવેલા. એટલે કે આ તમારી જે પુણ્ય છે આ બધા આશય પ્રમાણે બધા વપરાઈ ગઈ. પછી કે આવું 90-95% પુણ્ય વપરાઈ ગઈ, પછી 5% વધી ક્યાં નાખવી? તો કે આ સત્સંગ માટે. જયારે અમારે કેવું હતું કે અમે બધું સત્સંગ માટે જ નાખ્યું હતું. અમારા બુદ્ધિના આશયમાં સત્સંગ જ બીજું કઈ હતું નહીં. તો કે આમ ખાલી આમ કે કેવું આમ કે મકાન છે તો ભાડાનું મકાન હશે તો એ ચાલશે, સમજાય? એટલે મકાન ખરું પણ કે ભાડાનું. ભણવાનું તો કે થોડું ભણેલા હશે તો એ ચાલશે, ગાડી તો નહીં હોય તો ચાલશે, પણ શું છોકરાઓ તો કે નહીં હોય તો ચાલશે, પણ સત્સંગ તો કે નિરંતર નો હોવો જોઈએ. એટલે કે બધી પુણ્ય અમે આના માટે જ વાપરેલી. એટલે આશય એટલે કે અંદરનો ઇન્ટેન્શન. તમે બહાર અત્યારે આ જેને જ્ઞાન ના હોય ને તો બહાર જે બધી ક્રિયા કરે ને, બહાર એનું કંઈક ડીલિંગ જુદું હોય અને અંતર આશય આખો જુદો હોય. સમજાય? આ તમે કોઈ મોટી વ્યક્તિ આવે તો શું થાય કે આપણે અંજાઈ જઈએ, પછી આપણને થાય કે આ મને કઈક કામમાં લાગશે, એટલે આપણે એનું બધું ધ્યાન રાખીએ, પણ અંદર શું હોય, મને કઈક કામ લાગશે. એટલે આશય આવી રીતે આખો ઉભો થઈ જાય. દાદા એ આશયના ભાગમાં એવા પાક્કા હતા કે આશય એમને પોતાના નિશ્ચય માટે જ વાપર્યો, બીજે ક્યાંય વાપર્યો નહીં. અને આપણે બધે સ્કેટર્ડ થઈ ગયો હોય, એટલે બધે વપરાઈ ગયો હોય, પછી થોડું ઘણું વધ્યું હોય કે હવે ક્યાં હતું કે આ સત્સંગ માટે. એટલે પછી આપણે વીકલી એકાદ ભેગો થઈ જાય સત્સંગ, લાઈકલી સમજવા માટે કે આપણે બધું જોઈએ ને, કે ભાઈ આ મોટું ઘરે જોઈએ, પૈસા પણ જોઈએ, સ્ટેટસ પણ જોઈએ, માન પણ જોઈએ, ફેમિલી સારું જોઈએ, છોકરાઓ સારા જોઈએ, ગાડી પણ સારી હોવી જોઈએ, આમ બધું જાત જાતનું લાવે ને, ધંધો જોઈએ. હવે દાદા કે આખી દાદાની વાત જ બહુ જુદી, કે કોઈની પાસે પૈસા ના હોય કે એને પ્રોબ્લેમ હોય તો કે રિટાયર થઈ જાય ને પછી પેન્શન મળતું હોય ને પૂરું ના થાય એટલે પાછો બીજો કઈ નોકરી કરે. પહેલાના જમાનાની વાત છે, પહેલાના. અને એ કે ચલાવી લેવાય, એને લોભ ના કહેવાય,
કારણ કે એની જરૂરિયાત છે. અને કે આ તો કે 60, 65, 70 વર્ષનો થઈ જાય ને 75 વર્ષનો થાય તો એ કઈ ને કઈ કર્યા કરે. કે જરૂરિયાત હોય ને કરે છે જુદી વાત છે, પણ કે એટલે આ શું છે તો કે લોભ. તો કે આમ ભલે ને જ્ઞાન મળ્યું હોય પણ લોભ છેલ્લામાં છેલ્લો છે ને, આપણો ભરેલો લોભ કહેવાય, પણ ઓળખવો તો પડે ને, ના ઓળખવો પડે. છૂટે. એટલે પછી ત્યારે દાદાએ વાત કરેલી કે આ લોભ એવો છે ને કે જાય નહીં, છેલ્લામાં છેલ્લો જાય. કે તમે રિટાયર થઈ ગયા તો એ થાય કે ચલો આ તો આ ધંધો છે, આ છેલ્લા વાટું કરી લીધા તો જે 10-15 હજાર મળ્યા એવું થઈ જાય. તો કે નોકરી કરતો હોય તો કે 58 વર્ષે રિટાયર થઈ જાય, અને પોતાનું કરતો હોય તો 65 થાય, છોકરો તૈયાર થયો તો એને હપે નહીં. પેલો એટલે આશય અને મોહ connected હોય. શું આશય ને લોભ. આશય છે ને, એટલે એ દાદા શું આશય પ્રમાણે તમને અત્યારે બધા સંજોગો ભેગા થાય. અચ્છા. પાછલા અવતારમાં જે આશય હતો એ પ્રમાણે તમને અત્યારે સંજોગ ભેગા થાય. અચ્છા. એટલે પાછલા અવતારમાં આશયમાં હતું કે ભાઈ આપણે ઇન્ડિયાની આપણે પરદેશ જઈએ ત્યાં સુખી થવાય, સાહિત્ય રહેવાય, આ છે તે છે, એટલે કે આ એ પુણ્ય એમાં વપરાય અને અહીંયા આવવાનું. તો કે આ તમને જે બધા સંજોગ ભેગા થાય પાછલા જન્મના બુદ્ધિના આશય પ્રમાણે ભેગા થાય. દાદા શું અમારા બુદ્ધિના આશયમાં એવું જ હતું કે ભાઈ આ સત્સંગ સિવાય કઈ હોવું ના જોઈએ. તો એમને અમેરિકા જવાનું થયું, કેનેડા જવાનું થયું, યુકે જવાનું થયું, આફ્રિકામાં પણ ગયા ને, કેન્યા ગયા, જામ્બિયા ગયા, બધે સત્સંગના હેતુથી જ જવાનું થયું એમને, કમાવાના હેતુથી કે બીજા કોઈ હેતુથી ના થયું, કે બુદ્ધિના આશયમાં લાવેલા. અને આપણા બુદ્ધિના આશય બહુ હોય કે ચાલો હવે જોઈજો તો ફરી આવીએ ખરા, સમજે ના હોય કે ફરી આવીએ ખરા, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. આને તમે યુરોપ ગયા હતા ને એના જેવું હોય. એ તો તમે લઈ ગયા છો, એ નહીં ગયા. એટલે આ શું ભરેલો માલ ખાલી થાય એનો વાંધો નથી, કે આપણે બ્રેક નથી મારી, પણ આ તો આશયની વાત નીકળે રેફરન્સમાં કે સત્સંગ માટે ડેડિકેશન હોય, સિન્સિયરિટી હોય, પણ જોડે જોડે આવું પાછું બીજું ચિત્રી પણ આવેલા. કલયુગ છે ને એટલે બધું હોય. આપણને ખબર પડતી હતી કે આ ભરેલો નીકળે છે, રાઈટ? તે વખતે આશય બી ભેગું થાય, મોહ બી ભેગું થાય, બધું ભેગું થાય. એવું નહીં, આ ભરેલો માલ નીકળે જેવું ખબર પડે ને તો રહ્યું ને મોહ બો કશું ના રહ્યું. ખ્યાલ? અને બીજું આ જ્ઞાન મળ્યા પછી મોહ રહ્યો નહીં, એ ચારિત્ર મોહ કહેવાય. વ્યવહારિક રીતે કહેવાય. ચારિત્ર મોહ. દર્શન મોહ તૂટી ગયો, દર્શન મોહ. એટલે જ્ઞાન નતું ત્યાં સુધી બધો મોહ જ કહેતા હતા. પછી આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે મોહના બે ભાંગા થયા, બે ભાગ થયા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. અને એમાંથી આ દર્શન મોહ ઉડી ગયો એટલે ચારિત્ર મોહ બાકી રહ્યો. એટલે અત્યારે આપણે આજે બધું જોઈએ ના જોઈએ, બધું આમને આવા કપડા જોઈએ, આમને આવા જોઈએ, બીજા જોઈએ, શું છે બધા ચારિત્ર મોહ છે. તો કે હવે આપણે ચારિત્ર મોહ રહ્યો, પણ જગતના લોકોને દર્શન મોહ રહ્યો એવું કહેવાય કે ના, મોહ જ રહ્યો, કે એના બે ભાગ જ થયા નથી. બે ભાગ થયા હોય તો દર્શન મોહ રહ્યો, એને બધો મોહ જ છે. અને આપણને આજે કેટલી ક્લેરિટી કરી આપી કે આપણે દર્શન મોહ ના રહ્યો, એટલે કે ચારિત્ર મોહ રહ્યો. ચારિત્ર મોહ એટલે શું? કે હમણાં તમે અહીંયા બેઠા છો, બરાબર? તમે એમ વોશરૂમ જાઓ, પાછા બીજું કે તમે જગ્યા પર બેસી જાય, થાય કે ના થાય કે મારી જગ્યા પર બેસી ગયા? કોઈએ કહ્યું પણ નહીં. મારી આ જગ્યા હતી, હું ત્યાં બેસતી હતી.
એટલે આ જે થયું ને, હવે કે આમ તમને માલિકી ભાવ છે તો કે ના એવું નથી, શુદ્ધાત્મા થઈ ગયા, પણ છતાં વ્યવહારમાં દેખાય કે ના દેખાય કે અમને આજે એમની ખુરશીની પકડ છે, તો કે આ શું, આ કયો મોહ? તો કે આ ખરેખર મોહ નથી, આ ચારિત્ર મોહ. આ બધાને પેલા આપેલા ને જન્મ જયંતિ પેલા થર્મોસ પાણીના ફ્લાસ્ક આપ્યા હતા ને, બધાને સરખા હોય કે ના હોય? પછી મહાત્મા લઈને આવ્યા, બધાને સરખા હોય, તો પછી તમે તમારો ફ્લાસ્ક લઈને બેઠા હો અને બાજુમાં તમારો ફ્લાસ્ક લે હાથમાં, તો શું થાય? ભાઈ આ તો મારો છે, કોક ના કહો કે ના કહો મારો છે. તમને વાંધો, પાણી પી જાય તમને વાંધો નથી, પણ તો જ નહીં કે ભાઈ આ તો મારો છે, સમજાય? પાણી પીવા હું તમે ચા નાસ્તો બધું એને પૈસા ખર્ચવા તૈયાર હો, પણ ત્યાં શું થાય? આ તો મારો ફ્લાસ્ક છે. તો શું તમને હજી માલિકી ભાવ છે? તો ના, માલિકી ભાવ રહ્યો નહીં, પણ નિકાલી ભાગમાં. એટલે એને ચારિત્ર મોહ કહ્યો, એને ચારિત્ર મોહ. એટલે ચારિત્ર મોહ તમને બીજું નવું કર્મ ના વધે. જાગૃતિ રાખવી પડે. એટલે શું કે આ કહું કે ના કહું, આ મિસયુઝ નહીં કરવાનો, સમજવા માટે. દાદા શું કહે છે કે તમને એ લેવલનું આપ્યું છે ને કે કદાચ જાગૃતિ એ ચારિત્રમાં ઉભો થાય ત્યારે જાગૃતિ ના રહે. આ બધામાં ના થાય, આમ ખાવા પીવા નોર્મલ વ્યવહારમાં, તો કે જાગૃતિ નહીં રહે ને તોય અંદર જે પ્રતીતિ બેઠી છે કે હું શુદ્ધાત્મા છું, શંકા રહિત જે પણ થયું છે ને, એટલે કે જાગૃતિ નહીં રહે તો તમારો માલ કે મોટો ઊંટ જેટલો હોય તો બકરી જેટલો થઈ જશે, આવું કીધેલું છે. એટલે આવું જ્ઞાન આપ્યું છે. એટલે આ મિસયુઝ કરવા માટે નહીં, સમજવા માટે, કે અંદર નિસ્તંગ થવા માટે. પણ પછી આપણે કઈક દાદા આવું કીધું, જેમ કે જો બેફામ થાવ તો પછી માર ખાવો પડે, એટલે બહાર ના બોલાય, પણ આવું આપ્યું છે, સમજાય? દાદાએ આવું આપ્યું છે કે તમને બધી ચાવી અમને હાથમાં આવી ગઈ. આ તમે આ દહીં બનાવો તો રાતે દૂધમાં બેરોણ નાખ્યું હોય અને પછી સવાર દહીં થઈ જાય કે ના થઈ જાય? પછી 3-4 કલાક તમે સુવા જાઓ અને બીજા 4 જણ તમને પૂછે કે ભાઈ આ દહીં થશે, દહીં થશે, દહીં થશે, તમે શું કહો? પછી 100% થઈ જશે, કહો કે ના કહો? ખાતરી હોય કે ના હોય? એવી આ વસ્તુ છે. જે દાદા જે તોડ્યું છે ને એ દાદાને ખબર છે. એ જે આત્મા અને અનાત્મા વચ્ચેનો વિભાવિક રસ્તો સાંધો જે તોડ્યો છે ને એ દાદાને ખબર છે. એટલે દાદા કહે કે હા હવે જાઓ, જે કરવું એ કરો, આજ્ઞામાં રહેજો, સત્સંગમાં આવતા રહેજો. બધી છૂટ આપી. દાદા શું કહે? અમે બધી છૂટ આપી, બાકી ચાવી અમારા ખિસ્સામાં છે. તમને છૂટ આપી, પણ તમને ક્યારેય એવું નહીં થાય કે ભાઈ હવે હું શુદ્ધાત્મા નથી, એમ કે હવે આ કે 2-4 વર્ષથી સત્સંગ પરિચય નથી, આ બધું જ્ઞાન જતું રહે, હું શુદ્ધાત્મા રહ્યો નહીં, પાછી રાજુલ થઈ ગયું થાય ખરું? ક્યારેય ના થાય. એટલે દાદા ચાવી અમારા હાથમાં છે. દાદા બહુ પાકા, બહુ ભાઈ, બધી રીતે કેમ દાદા ખાલી લાઇટલી વાત કરીએ. હજાર ટાઈમ થાય મને કહેજો, અહીંયા મને તો ખબર જ નહીં પડે કેટલા વાગ્યા. ઘડિયાળ દેખાય ને, તમારો ટાઈમ થાય મને કહી દો. આ બહોળા દાદા હોય ને એટલે સંગપતિ, ત્યાંના સંગપતિનું કામ કે સત્સંગનો ટાઈમ થાય એટલે કે દાદા 8 વાગ્યા, એમનું કામ. અને દાદા ભાઈ કહે ખરા કે અમારું કશું હોય નહીં, કેમ એટલે અમે કે સંગપતિની આજ્ઞામાં રહીએ. શું કે અમે સંગપતિની આજ્ઞામાં રહીએ, એટલે સંગપતિ કહે કે ટાઈમ થયો એટલે કે અમે પૂરું કરીએ. હવે આપણે સંગપતિ દાદાઓ કે અમે એમની આજ્ઞામાં રહીએ તો કેટલી મજા આવી જાય. આવે ના મજા આવે? એવું ના આવે? દાદા કે અમે એમની આજ્ઞામાં રહીએ.
પણ દાદા 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 હતા. એ અહંકાર બેસી ગયો તો અહંકાર થાબડીને ઉભો કરે, અને જો ઉપર ચડે તો પછી થપાટે મારે. એટલે બંને એમને બેલેન્સ કરતા આવડે. તો સંતપતિ ત્યાં દરવાજા પાસે બેસે, તો ભાઈ ત્યાંથી બૂમ પાડે. તો પ્રવીણભાઈ કહીને હતા, સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ હતા, પ્રવીણભાઈ પરીખ. સંતભાઈ ત્યાંથી કહે, પ્રવીણ, ભગવાનને કહેજે ટાઈમ થયો છે. એવું ના કે દાદાને, ભગવાનને કહેજે ટાઈમ થયો છે. પ્રવીણભાઈ ની દાદા કે બત્તી ના પડે, ભણવાની હિંમત ના ચાલે. એટલે શું કે, દાદા સંતપતિ કહે ટાઈમ થયો છે. જો આખો જો ને અમને ખ્યાલ આવે. દાદા પ્રભાવ એવો હતો કે હિંમત ના ચાલે. દાદા કેમ, ચાલો કે અમે તો કે સંતપતિની આજ્ઞામાં રહીએ, ટાઈમ થયો આપણે પૂરું કરીએ. પછી કોઈક વાર પછી બીજી વાર એટલે રોજ કહેતા હોય ને, કંઈક આમ સત્સંગની થોડી વાત ચાલતી હોય ને, પેલા તો આમનું પેલાનું શું 8 વાગે એટલે એક્ઝેક્ટ કે દાદા ટાઈમ થયો છે. એટલે 8 વાગે પાછા કે પ્રવીણ, ભગવાનને કહેજે ટાઈમ થયો છે. તો દાદા કહે, ઘડિયાળનો ટાઈમ થયો છે ને કે, કોનો ટાઈમ થયો? ઘડિયાળનો ટાઈમ થયો છે. પેલી વાત પૂરી કરી, પછી મૂક્યા. પેલા સંતપતિ ખરાબ ના લાગે, અને નહીં થાય કે આ ચાલે ટોપિક પેલે પૂરું થઈ જાય, 2-3 મિનિટ લાગે. હવે હોય શું કે સંતપતિ 8 વાગે ઘરે જાય ને, જઈને તરત જમી લે, અને પછી તરત પેલી કામવાળી સાફ કરીને જતી રહે. અહીંયા 10 મિનિટ મોડું થાય તો પેલી કામવાળીને બેસી, કામવાળી જતી રહે તો પેલું પુષ્પા કઈ બધું કરવું પડે. એટલે ફાઇલ નંબર પેલું ધ્યાન તો રાખે ના રાખે, રાખવું પડે. હા તો પાડું તમારા ફેવરમાં બોલું છું, આ લોકો ધ્યાન રાખતા થઈ જાય. પછી કોઈ વાર એવું શનિ રહ્યું હોય ને, પેલા ભાતી વધારે મહાત્મા આવ્યા હોય, તો પાછા સંતપતિ કે એટલે તરત પહેલા દાદા કે એક કામ કરો ને, આજે 5 મિનિટ આપો ને કે. એટલે સંતપતિ બિચારા શું કે, હા દાદા. સમજે કે હા દાદા. પછી આવું કે 5 મિનિટ આપો તો કેમ નહીં ના પાડે. પછી જલ્દી જલ્દી ચાલતા જાય, પાછા ઘરે પહોંચી જાય. ને કોઈ વાર એવું હોય કે આમ 10-15 મિનિટ લાગે એવું હોય, તો દાદાનો નિયમ કરો 8 વાગે પૂરું કરવાનું. પણ નિયમ એટલે કેમ, એ સંજોગ પ્રમાણે વર્તતા હોય. સામાન્ય ભાવે નિયમ હોય કે ભાઈ આ 6 વાગે ચાલુ કર્યું, 8 વાગે પૂરું કરવું. હવે કોઈ નવી વ્યક્તિ આવીને જો વાત થતી હોય પછી વાત પૂરી કરે ના કરે. તો દાદા શું કે સંતપતિ, એક કામ કરો કે તમે કે જાઓ, કે પછી આ લોકો છે ને છેલ્લે બંધ કરી દેશે. હા દાદા જોઉં, એમને કશું કઈ, એમને ત્યાં ટાઈમ સાચવવાનો એટલે જતા રહે. એમને અંદર કશું નેગેટિવ ના થાય. પાછા 2-3 દિવસ થાય, દાદાભાઈ ધીરે કહે ખરા કે અમે સંતપતિની આજ્ઞામાં રહીએ, અમે સંતપતિની આજ્ઞામાં રહીએ, પણ સત્તા બધી અમારી પાસે. હવે આ જો સત્તા રાખ્યા વગર આજે બોલે છે ને, અને કોઈના અગાઉ પાછા થવાના છે. સંઘમાં કોઈની હિંમત નથી કે ઊંધું ચતું કરી શકે. આમ ભય લાગે. કેસરીભાઈ હોય તો બધું બરાબર, બધું અમની વાતો માને બધું, પણ કોઈ એમનું ધાર્યું દાદા પાસે કરાવી જાય એવું ક્યારેય બન્યું નથી. એની હિંમત જ ના ચાલે, એવો પ્રભાવ હતો. એટલે આમ આ છે ને દાદાને શું ખાતરી કા એવું આપ્યું છે ને કે બગડવાનું નથી. એટલે દાદા રોપથી એમ કે ભાઈ આ તમારે જે કરવું એ કરજો ને, ચાવી મારા હાથમાં છે ને. છતાં ચેતવી દે કે ભાઈ આટલી જગ્યાએ ચેતજો, રેડ સિગ્નલ આપી દે. કેવું હોય કે જે
પ્રેમ હોય ને એટલે એમની કડકાઈ બધાને ગમે. મારણ હતું ને દાદા. એટલે કે આ પ્રેમ એવો કે કોઈને વઢ્યા હોય ને તો એને થાય કે ના દાદા એટલે આપણે મહાત્માની ભાવનામાં આપણે એક બરોડામાં એક પંડિત આવેલા. પંડિત એટલે શાસ્ત્રનો બહુ અભ્યાસ કરેલો અને એ વખતે ચિત્રલેખામાં આવ્યું કે ભારતમાં 40 ભગવાન છે. 40 ભગવાન થઈ ગયા ને એમાંના 3 કે ગુજરાતના થયા. નામ તો લખેલું. ત્રણમાં નામ હતા દાદા ભગવાન, પછી પુરુષોત્તમ ભગવાન થઈ ગયા અને આચાર્ય રજનીશ. આચાર્ય રજનીશને ભાદરના કોઈએ દત્તક લીધેલા. અમેરિકાનું સિટીઝન થતું ને એટલે કહેવાય ભાદરના કહેવાય ને એટલે કે ત્રણ કે ભાદરના થઈ ગયા. અને આ બધું લખેલું ને એટલે પેલાને પંડિત એટલે અંદર એની થાય કે આમ ભગવાન થઈ બેઠા આમ તેમ. અને બોલવામાં બહુ સરસ આમ વ્યાખ્યાન કરે ને બધાને આમ મંત્રમુગ્ધ કરે. મંત્રમુગ્ધ કરતા આપણે જે અહંકાર વાળી એટેકિંગ વાણી હોય ને એટલે બધાને અમુક લોકોને બહુ ગમે. એટલે એને થયું કે આ અહીંયા જ છે ને આ બાવ કાકા ખર્ચીકાના ખાંચામાં દાદા ભગવાન બરોડામાં એટલે લાવો કે હું જઈને મળું, હું એમની જોડે વાતો કરું ને એમને કબૂલ કરો હું ભગવાન નથી. આવે ને તો સત્સંગ ચાલતો અને આવ્યા એટલે બધા તો આપણે તો કેવું નવા હોય આગળ બેસતા એટલે બેસાડે એમને આગળ. તો પૂછ્યું કર્યું. ઘણા બધા એમને જાણતા હતા, નામથી જાણ્યું. પછી એને ચાલુ કર્યું કે ભગવાન કેવડાવો છો ના અંતે બધું શાંતિ જવાબ આપે કરે. એટલે એને થયું કે આપણી કશી કે આમ ધાર ગળતી નથી કે દાદા એક્સાઇટેડ ના થાય કશું નહીં, શાંતિ જવાબ આપે. દાદાનો જવાબ એવો હોય કે એની બોલતી બંધ થઈ જાય આગળ. એટલે છેલ્લે પછી એક્સાઇટ થઈ ગયા. મારે તમને કઈ પૂછે હું ચાલે હાલ્યો કેમ કે શાંતિથી બેસો તો ખરા કે તમે આવ્યા છો અમારે ત્યાં તો ચા પીને જાઓ. અમારે ત્યાં આવ્યા અમારા મહેમાન કહેવાય, તમે ચા પીને જાઓ. નાના બાદ ચા માં કશું પીવું નથી, હું ચા પીતો જ નથી. એમ ચા ના પીવો કે દૂધ પીવો કે ના હું દૂધે નથી પીવું મારે ચાલ્યો. દાદા ધ્યાન કે જો હવે તમે નહીં સાંભળો ને આ બધા મહાત્મા તમને દોરડે બાંધીને દૂધ પીવડાવશે કે છાણાવાળા પી લો. બેસી ગયા પેલા ઉપર દૂધ લઈ ગયા પીવડાવ્યું અને રાજી કહીને મોકલ્યો. આજે એમની ગટ્સ છે ને એમ કે વિરોધી હોય એને પ્રેમથી સાંભળે ખરા, એટલે ખોટી હાય હા ના કરે. અને એમનું ડીલિંગ એવું હોય કે પેલો જાય તેને અંતર થાય ખરું કે સારું કઈક છે, એનું હૃદય કબૂલ કરે. ભલે બુદ્ધિથી સ્વીકાર ના કરે એનું હૃદય કબૂલ કરે કે હા વાત આ છે સાચા. એટલે આપણે તો શું ભેદ પડી જાય, ભેદ પડી જાય. આપણી વાત હોય કે આપણને ભેદ પડી જાય. મહાત્મામાં ભેદ પડી જાય તો બહારના વ્યક્તિ તો વાત જ ક્યાં કરવાની. મહાત્મામાં ભેદ પડી જાય. ને આ દાદાનું વિજ્ઞાન એવું છે કે આપણને આખા જગત સાથે અભેદ બનાવે. આખા જગત સાથે, આખા જગતમાં બધા આવી ગયા ને, વિરોધીઓ પણ આવી ગયા. કે ભગવાન હોય તીર્થંકર ભગવાન, એમને વિરોધીઓ હોય કે ના હોય? એમને કોઈ જો ભેદ હોય તો કે એ દ્રષ્ટિ આપણને આપી. એટલે કે આપણે હવે દ્રષ્ટિ વાપરીને તૈયાર થવાનું છે. દાદાનું જગત કલ્યાણનું મિશન જો આપણે ચલાવવું હોય તો આવી રીતે ના તૈયાર થવું પડે. ભાઈ ગમે તેવો હોય વિરોધીઓ ભેદ ના પડે.
મારી પ્રકૃતિ આમ અને એની પ્રકૃતિ તદ્દન વિરુદ્ધ હોય તો મને એ સાથે ભેદ ના પડવો જોઈએ. પ્રકૃતિ સરખી હોય? પ્રકૃતિ સરખી ના હોય. આ લગ્ન કરે તો પતિ પત્ની પ્રકૃતિ સરખી હોય? એટલે એક બેન કહેતા હતા કે મારા હસબન્ડ રાતે એસી એકદમ કુલ જોઈએ અને કે મારાથી ઠંડી સહન ના થાય, એટલે કે હું મારે કે 2 બ્લેન્કેટ ઓઢીને સુઈ જવું પડે અને એક ખુલ્લા સુઈ જાય. તો આ પ્રકૃતિ સરખી હોય? એ ના હોય. પણ પ્રકૃતિ સરખી નથી એનો વાંધો નહીં, પણ ભેદ ના પડવો જોઈએ. અને ભેદ આપણે દાદાની પહેલી 2 આજ્ઞા વાપરીએ ને ત્યારે ભેદ ના પડે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, પછી ભેદ ના પડે. અંદર ભગવાન દેખાય ભેદ ક્યાંથી પડે? પ્રકૃતિ જુઓ તો ભેદ પડે. અને પાછા આપણે બોલીએ શું તો હું તો એ તો કે એની પ્રકૃતિ એવી છે. તો બરાબર, બહુ સારી વાત છે કે ભાઈ એની પ્રકૃતિ એવી છે, વાત 100% સાચી. પણ એની પ્રકૃતિ જોઈ ક્યારે કહેવાય? સાથે શુદ્ધાત્મા જોયા તો. એ તો જાગૃતિ જ ના રહે. એટલે પછી આ જે પ્રકૃતિ એની પ્રકૃતિ આવી છે ને તો એની પ્રકૃતિ જેમ, એટલે એ પ્રોટેક્શન ના ભાગમાં જાય. એટલે પછી એમાં આપણે ખોટ ખાઈએ. એટલે આ દાદાનું આવું સહેલું નાનું બહુ અઘરું નથી. છે અઘરું? તમને નથી લાગતું? આપણે સહેલું છે એવું નહીં, સહેલું છે ને સહેલું લાગે છે ને, સહેલું છે ને સહેલું લાગે. પછી દાદા શું કે હવે ભવિષ્યમાં લોકો આવશે ને, ના ભવિષ્યમાં જે જશે કે આ જ આપતો વાણી આપતો વાંચી અને જે ઇન્ટેલિજન્ટ પીપલ હશે ને, ઇન્ટેલિજન્સિયા કહેતા કે એવા આવશે ને કે તમારા કદાચ સાહિત્ય વાત કરશે પણ ગૂંચવી નાખશે. પેલાને એવું થાય કે ઓહો આ બહુ મોટી વાત છે, બહુ અઘરી વાત છે, આ સમજાવી વાત નથી. કે સહેલા શબ્દો લાવે ક્યાંથી? કે દાદા ભગવાને શાસ્ત્રની કોઈ પણ પ્રશ્ન કરે ને, કોઈ જૈન પંડિત કોઈ આવ્યું અથવા કોઈ મહાત્મા કરે, શાસ્ત્રની ભાષામાં શાસ્ત્રના બડા ભારે શબ્દોમાં પણ પ્રશ્નો કરે તો દાદા સિમ્પલ ગુજરાતી ભાષામાં બેઠા હોય બધાને સમજાય એ એક્ઝેક્ટ ફોડ પાડી દે. તો કે એમને અઘરા કે દીક્ષા જોવા જવું પડે એવા શબ્દો વાપરવા ના પડે. કેમ? તો કે એમની અનુભવ દશા છે માટે. એમની અનુભવ દશા છે ને એટલે એમને એક્ઝેક્ટ પેલા એ ફેસ પ્રમાણે શબ્દો સામે જ આવી જાય. ત્યારે આપણે રજૂઆત કરીએ તો આપણે હોદવું પડે શું કહેશો, એટલે પછી આપણા અઘરા શબ્દો વાપરે એટલે સામે ઇમ્પ્રેસ થાય. દાદા ભગવાનની વાત એવી હોય કે ક્યારેય કોઈને ઇમ્પ્રેસ કરવા ગયા જ નથી. હવે આ કેટલી મોટી વસ્તુ. આમ નોર્મલ લાગે તો કે એમનો આખો જે આ સમય ગયો 58 થી લઈને 88 સુધી ક્યારેય કોઈને ઇમ્પ્રેસ કરવા ગયા નથી. એની સામે કોઈનાથી ઇમ્પ્રેસ પણ થયા નથી. કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા નથી ગયા, કોઈનાથી કોઈને ઇન્ફ્લુઅન્સમાં આવ્યા પણ નથી. ઇન્દિરા ગાંધી મળ્યા ને આ જાત્રામાં દિલ્હી ગયા હતા એટલે પછી ઇન્દિરા ગાંધીને બધા મળવા ગયા એટલે ઇન્દિરા ગાંધી બધા ફોટો પડાયો. હવે આપણે ગયા છીએ કોઈને તો વાતો કર્યા કરી ના કર્યા કરીએ. મહિના પછી વાત કરીએ, વર્ષ પછી કરીએ, 25 વર્ષ પછી કરીએ કે ઇન્દિરા ગાંધી મળ્યો. હા ફોટો બતાવીએ. હા બરાબર ફોટો બતાવીએ. ફોટો હું બતાવીએ? ફોટો ભાઈ સાચવીને મૂકી રાખીએ. એટલે કે આ ફોટો સાચવીને મૂકી રાખીએ. એટલે આપણને સમજવા માટે કે કેટલા બધા પ્રભાવમાં અહીં આપણે કે ઓહો આ પ્રાઇમ મિનિસ્ટર છે, આમ છે આમ છે આમ છે. દાદા આવે ને બીજે વાત ના હોય ઇન્દિરા ગાંધી. મહાત્મા ઊંચું શું થાય કે ભાઈ ઇન્દિરા ગાંધી તમને સાથે શું તમે વાત કરેલી એમ કશું વાત નહીં, ખાલી ફોટો જ પાડ્યો છે.
હવે આ જે છે ને આમ મહત્વ નહીં તો થાય કે દાદા તમે જ્ઞાની છો કે એને વાતો કરવી હતી આમ તો કરવું પણ દાદાને એવું કશું હોય જ નહીં. આમ મોરારજી દેસાઈને ત્યાં બોમ્બે મળ્યા હતા, કશું નહીં આવે એટલે સત્સંગમાં પછી એની વાતો જ ચાલે ને આપણે શું અઠવાડિયા સુધી ચાલે. હમણાં આપણો ટ્રમ્પ છે આ મને મળવા આવ્યો હોય અથવા હું એને મળવા ગઈ મને બાજુ મીટિંગ કરી હોય ને ફોટા પાડ્યા હોય તો હું હવામાં ઉડતો હોઉં. અમે ઉડીએ ને જોડે તમે જોડે. હા હા તમે ઉડો, હા બરાબર. જોડે ઉડીએ હા, ને હા. જોડે ત્યારે. હા હા એટલે હવામાં ઉડતા એ છે. હવે મહત્વ કોનું છે? આપણને દાદા બાબા જે જ્ઞાન આપ્યું એનું છે કે બાના સંજોગનું છે એ આખું વિષય છે. એટલે આ પ્રભાવમાં આવે. દાદા ભગવાન એવા હતા કોઈના પ્રભાવમાં નહીં આવે. ગમે એવો મોટો વ્યક્તિ હોય પાછો વિનય બધાનો. આબુ ગયા હતા આપ તો શિબિર હતી ને અક્રમ વિજ્ઞાન પછી ચાલુ થયું તો આબુ ગયા તો પછી બધા ત્યાં બધા આશ્રમો બધા હોય ને તો બધે આપતો પોતાને લઈને સાથે જાય બધે. તો એક સાધુ હતા મોટી ઉંમરના હતા 95 જેવા હશે 58 100 પૂરા થયા ને હા 100 વર્ષના હતા અને પેલા સુદાસ હતા એમને પેલું વેદાંત ગંગેશ્વરાનંદ. હા ગંગેશ્વરાનંદ જો નામ યાદ છે અને પેલું શાસ્ત્ર પેલું મોટું લખેલું એમ કે મોટું બનાવ્યું હતું એમ વેદાંત કે ગીતા હશે ત્યાં મૂકી દઉં મોટું હા 4 વેદ એનું ટ્રાન્સલેશન બધું કરેલું કામ સારા કર્યા. દાદા ભગવાન ત્યાં ગયા તો આટલી મોટી ઉંમર ને બિચારા પથારીમાં આપણે વીકનેસ તો ખરી એમ આમ બીજી બધી તો એલર્ટ. તો દાદા એને નજીક જઈને આમ પગમાં પગે લાગ્યા દાદા લાગેલા અમે લાગ્યા અમને તો એવું કશું હોય ને કે આને પગે લાગ્યું પણ દાદા લાગે એટલે આપણે લાગવાનું. હવે તમે જુઓ કે આવા જ્ઞાની છે આ પદ છે આ બધું છે પણ આટલા મોટા 100 વર્ષની ઉંમરના છે આટલા બધા જગતના લોકો તો એપ્રિશિએટ કેવા કામ કર્યા ને તો દાદા એનો પણ વિનય કરે છે ને તો વિનય ક્યારે કરી શકે તો કે અંદર ગુરુ ભાવ ઉભો ના થાય ત્યારે. આપણને તો શું થાય ભાઈ આ તો વેદાંત જ્ઞાન તે અત્યારે તો બધું અક્રમિક છે ને આમ જ છે ને અંદર ગુરુ ભાવ ઉભો થઈ જાય. તમે જુઓ દાદા કે એની આ વ્યવહારની દશા છે બહુ બહુ સારી કહેવાય. આટલા 100 વર્ષ સુધી આવું બધું સાચ્યું મોટું કહેવાય ના કહેવાય કેવી રીતે વિનય કરે. અને શાસ્ત્રોમાં એ વાત છે હું કરું છું કપાઈ જશે. શાસ્ત્રમાં એવું કે ગુરુ રહ્યા છદમસ્તપણે વિનય કરે ભગવાન. આ વિનય ધર્મ બહુ મોટું છે કે આપણાથી જે ઉપર છે આપણાથી આગળ છે બધાનો વિનય. એટલે આ વાત એવી હતી કે જૈનના આચાર્ય હતા તેમને વિહાર કરવાનો ઉંમરથી એટલે ચલાય નહીં એટલે 4 શિષ્યો પેલા પાલખીમાં ઉચકી લે વિહાર કરે. એ વખતે તો બીજી બધી વ્યવસ્થા હતી નહીં એમ તો પેલી સાંજ પડવા આવી એટલે જલ્દી હોય એટલે જલ્દી જવાનું હોય તો પેલો એક શિષ્ય હતો ચાલે એટલે પગમાં કાંટો વાગે એટલે સત્પરી થાય કે જીવડું બીવડું દેખાય એટલે પાછા આગો તાગો પગ કરે એમ એટલે પેલો લઈ ચાલવામાં સચવાય નહીં એમનો આંચકા આવ્યા કરે એટલે પેલા ગુરુ ને તકલીફ પડે એટલે ગુરુ ગુસ્સે થાય ગુસ્સો કરે. હવે પેલો શું કરે અંધારું થવા મળે દેખાય નહીં એટલે કાંટા વાગે વાગે એટલે કઈક થાય ને ગુરુએ ક્રોધ કરીને મારે ખરા. પછી છે અંધારું વધ્યું ને પેલો એકદમ સીધે સીધું સરસ ચાલવા મળે સ્મૂથલી એમ. પેલા ગુરુને શું થયું કે જો મેં તારી પર ક્રોધ કર્યો ને ત્યાં તો સીધો ચાલવા માંડ્યો. આવું કીધું એટલે આવું કીધું એટલે એને કીધું હવે એ શિષ્યને શું થયું
કે ગુરુ એની પર ક્રોધ કરતા હતા, તો એની અંદર આખી જે દ્રષ્ટિ છે ને આખી અંદર પેલી આખી એ ચાલવા માંડી. એની અંદર થયું કે ઓહો હો આ મારા ગુરુને મારા નિમિત્તે ક્રોધ કસાય ઉભો થાય છે. હું કેવો અભાગ્યો છું કે મારા નિમિત્તે મારા ગુરુને ક્રોધ કસાય ઉભો થાય છે. એટલે ગુરુનો દોષ તો નથી જોતા, પોતાની ભૂલ જુએ છે. અને એમાં ને એમાં એક સપક્ષ અહીં ચડીને ત્યાં ને ત્યાં અમને કેવળ જ્ઞાન થઈ જાય. હવે કેવળ જ્ઞાન થાય એટલે તો દેખાય બધું, એટલે સ્મૂથલી ચાલે સીધા. એટલે પણ ગુરુએ કીધું જો હવે તો સીધું જ ચાલે છે, એટલે કેવળ જ્ઞાન તો કેવું તો પડે ને. એટલે કહે છે કે ના એવું નથી, મને કેવળ જ્ઞાન લાગ્યું છે ને એટલે કે મને બધું દેખાય છે. તો પેલા ગુરુ કે મને નીચે ઉતાર. કે ગુરુ આમ પેલા તો ખરા ને કે આ હું તો હજી મને કેવળ જ્ઞાન થયું નથી ને અમને કેવળ જ્ઞાન થયું એમના ખભે માંથી કઈ રીતે બેસાય. એટલે આ વાક્ય લખેલું ગુરુ રહ્યા છદ્મસ્ત, પણ એટલે ગુરુને હજી જ્ઞાન ખુલ્લું થયું નથી. અને પેલો શિષ્ય એને કેવળ જ્ઞાન થઈ ગયું કે ભગવાન થઈ ગયો, છતાંય પાલખી ઉચકે છે. વિનય કરે ભગવાન. એટલે આ વિનય નું આવું મહત્વ છે. વિનય ધર્મ આપણે તો આપણો વિનય આપણો વિનય ના હોય અને આપણે જોઈએ નહીં ને વિનય જરૂર ના હોય, આપણે અંદરનો વિનય હોય, પણ છતાંય વિનય હેલ્પ કરે. શું આપણે આ સત્સંગમાં આવવાનું હોય તો આપણે શું થાય, બધા આવીએ પછી આવીએ, સમજે ભલે આપણે રિટાયર્ડ થઈએ તો થાય કે ચાલો આજે આ માથું દુખે ને આજે અડધો કલાક મોડા જઈએ. ત્યારે એક ક્રમિક માર્ગનો વિનય કેવો હોય કે ભાઈ આ પેલા ગુરુ આવી ગયા પેલા બધા આવીને શિષ્યો બેસી જાય, બધા સાધુ બેસી ગયા હોય, પાછળથી કોઈ ના આવે એવા હોય. એમ એક ક્રમિક માર્ગ જેવું ને આપણે એવું તો ના હોય, આ સમજાવવા માટે તો કે આ વિનય કરે ભગવાન. પણ આ વિનય ધર્મનું મહત્વ ખૂબ છે. મોક્ષ માર્ગના પાયામાં વિનય ધર્મ છે. અને વિનય ધર્મ આપણો આ જે અહંકાર છે એને ઓગાળવામાં બહુ મોટો કામ કરે. અહંકાર રહે કે ના રહે? માસ મોટો હોય કે નાનો હોય પણ અંદર ઈગો હોય, એટલે આ નાનો માસ તો ઈગોઇઝમ હોય. કવિરાજ કહ્યું કે શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો. તો શેઠ કરતા નોકરને વધારે અહંકાર હોય. કારણ કે એને શું હોય કે મારો શેઠ તો આવતો જ નહીં, બધું હું જ ચલાવું છું. હોય કે ના હું જ ચલાવું છું. ચા કરતા કેટલી વાળી હા ચા કરતા કેટલી ગ્રામ, બરાબર એવું ચા કરતા કેટલી ગ્રામ. એટલે આ જગતમાં આવું જ હોય. પણ આ જ્યાં જ્યાં વિનય આવે ને એટલે ત્યાં અહંકાર તમારો ઓગળવા માંડે. પછી એ નાનો હોય કે મોટો હોય, અંદર રાખવો કે આ વિનય રાખવો છે. સમજે? હવે આ નાનું છોકરું હોય 5 વર્ષનું, તો આપણે એનો શું વિનય રાખવાનો? તો કે ના એવું નહીં, આપણે જોવાનું કે હવે આ રિયલ થી તો અંદર ભગવાન છે ને, કે આપણે ભગવાનનો વિનય તો રાખવો પડે. એટલે આપણું બધું એની સાથે ડીલિંગ બદલાઈ જાય. નાની વ્યક્તિ હોય તો આપણને થાય કે આમ એ મારો વિનય રાખે, મારે એનો શું વિનય રાખવાનો ના. એટલે પછી નાનો છે તો ભગવાન તો છે ને, અને મોટો હોય તો એના ગુણો જોઈને વિનય રાખવાનો કે આવા ગુણો છે ને મારામાં આવા ગુણો નથી. એટલે એનો અહંકાર આ મહાત્મા તો નિકાલી અહંકાર ધોવા માંડે. નિકાલી અહંકાર આખો ધોવાય એટલે ભગવાન ખુલ્લા થઈ ગયા. હિમાંશુ કઈ પ્રશ્ન નથી? તો બે ગયો છે સાઈડમાં, એટલે ભાઈ આમ એવું આમ જોડે બેઠો મને સારું લાગે, ભાઈ મારી જોડે કોઈ છે ના લાગે. ક્વેશ્ચન મોકલાય મેં જોયું નથી. ઉપર જ નથી. હા બરાબર. ખોલી જોયું નહીં. એક વખત અમે ન્યુયોર્ક લઈ ગયા હતા દાદાને, લગભગ 85 માં જૈન ભાઈ, હું કુસુમા,
અને ન્યુયોર્ક ગયા હતા, પણ વચ્ચે પેલું મંદિર આવતું હતું, એટલે દાદા કે આપણા મંદિરમાં જઈએ. અને એમાં બેને ટેવ હતી કે જ્ઞાની પુરુષ, સત્પુરુષ નું બધા વાક્યો હતા ને, તો આપણું ટેપ બેપ કશું હતું નહીં ને, એ વાક્યો બોર્ડ પર મૂકી આવીએ. જ્યારે આ હોય આવે જ્ઞાની પુરુષ કોણ, હેમાબેનને ખબર ના પણ પેલા એ બધું લખી આવીને બોટ મૂકી દઉં. એટલે દાદા કે જેટલા આવે એટલા ખરા મંદિરમાં, તો દર્શન કરવા આવે. પછી દાદા બેઠા અને કુસુમમાં ખીચડી લાયા હતા, ત્યાંથી અમને ખીચડી લાવવાની. અને ત્યાં દાદાને ચોવ્યા થઈ જાય 6:30 વખત. જે મંદિરમાં અંદર રૂમમાં ખાવાનું, તો સાધુ મહારાજ પાસે શું હોય, કશું હોય નહીં. એટલે એમની પાસે 2 થાળી હતી, એક મોટી થાળી, એક નાની થાળી. તો મહારાજે નાની થાળી, અમે ગયા પહેલા પીરસમાં, એટલે બે દાદાને નાની થાળી મૂકી અને પેલા મહારાજ માટે મોટી થાળી મૂકી. ખીચડી દૂધ લાયા હતા તે આપી જ. એટલે દાદાએ શું કર્યું ખબર છે, અંદર બેઠા ને હાથ ધોયા બધું કરીને થાળી ફેરવી દીધી. અમે એમણે મોટી થાળી દાદાને આપી અને નાની થાળી મહારાજે રાખી. પછી દાદા બોલ્યા સરસ વાક્ય, આ વિનય તમને મોક્ષે લઈ જશે. ત્યારે તો હું આફરી થઈ ગઈ હતી. આખી થાળી ફેરવાનો વિનય કર્યો હતો. એપ્રિશિએટ એટલું બધું કર્યું હોય કે મહારાજને આટલો વિનય કર્યો હતો. એ તમને મોક્ષ, જ્ઞાનીનો ભલે ઓળખતા કે નહીં ઓળખતા, પણ બોલ્યા ને બધું. હા, સમજણ ભલે સમજણ નથી, બીજી ઓળખાણ નથી, પણ આ વિનય છે ને એ તમને મોક્ષ એવું બોલ્યા, વાક્ય બોલ્યા. અને કેવું હોય કે ભાઈ મંદિરમાં આવ્યા ને, મઠાધિપતિ પણ હોય, પણ કોઈ આવ્યું હોય એટલે ગેસ્ટ કહેવાય ના કહેવાય. બીજા કોઈ પણ સંપ્રદાય સાધુ સંત આવ્યા હોય એટલે ગેસ્ટ કહેવાય. એટલે આ જે આમાં આ લોકોનો વ્યવહાર કેવો હોય કે બીજા ધર્મ કોઈ આવ્યો હોય તેને સાથે બેસાડે, અને એકલા હોય ત્યાં ગાદી પર બેસે, એમના શિષ્યો બધા નીચે બેસે. ના ભાંડા કોઈ આવ્યા હોય તેને જોડે બેસાડે. આખો આ જે ધર્મની બાબતમાં આવો વિનય હોય. પછી એમના સંપ્રદાયનું એનું હોય ગ્રુપનું, તો એનાથી નાનો હોય તો પછી એની જોડે ના બેસે, નીચે બેસે. હવે આ વસ્તુ છે ને, વડોદરામાં અટલાદરામાં સિગિલ ઇન્ડિયા કરીને કંપની, એના માલિક એ દાદા ભગવાન પાસે જ્ઞાન લીધેલું, અને પછી સ્વામિનારાયણમાં હતા, અને સ્વામિનારાયણ સ્વામી ખૂબ ફાળો આપનો, પૈસા ડોનેશન ઘણા આપેલા. એટલે આ પ્રમુખ સ્વામી ત્યાં આવવાના હતા, એટલે એમની સિગિલ ઇન્ડિયાના કમ્પાઉન્ડમાં રાખેલું. એટલે એમને થયું કે હું દાદા ભગવાનને પણ બોલાવું. એટલે એમને પ્રમુખ સ્વામીને વાત કરી કે આ દાદા ભગવાન છે, જ્ઞાની પુરુષ છે, મેં એમની પાસે જ્ઞાન પણ લીધેલું છે, એટલે મને ઈચ્છા છે કે એમને પણ હું આમંત્રણ આપું. એટલે એમને તરત હા પાડી. પછી અમે ગયા ત્યાં તો 2 સોફા હતા. એ પેલા થયું શું કે પ્રમુખ સ્વામી આવ્યા ને એમને જોયું કે એમનો મોટો સોફો હતો, અને દાદા માટે સોફો પણ નાનો, ખબર પડે કે આમ મોટા છે નાના. એટલે પ્રમુખ સ્વામી પછી પેલા એમના શિષ્યોને કીધું કે ભાઈ બંને સોફા સરખા મૂકો, નહીં તો ભાઈ કે દાદા મને કે આ સોફા પર બેસાડે. એટલે આ જે છે આ વ્યવહારનો આ વિનય બધે હોય, ને આ વ્યવહારનો વિનય એને આગળ વધવામાં કામ કરે. અહંકારને ઓગાળવા માટે આ હેલ્પિંગ થઈ જાય. એટલા માટે વિનય ધર્મ, વિનયને આ મોક્ષ માર્ગનો જે પાયો છે ને, એ વિનય એવી રીતે કે વિનય, નહીં તો એનો અહંકાર એટલો ઉછેરો ને કોઈને ગાંઠે જ નહીં. અને આ તો હવે એના આ તો શું કે તારા ત્યાં જે દીક્ષા લીધી, તારી 2 દિવસ પહેલા કોઈ દીક્ષા લીધી હોય ને, એનો વિનય ચૂકીશ નહીં. સમજે? અને ત્યાં સુધીનો વિનય હોય કે દીકરો હોય એને દીક્ષા લીધી ને વર્ષ પછી એનો બાપ દીક્ષા લે કે એના કાકા મામા એનાથી મોટી ઉંમરના, પણ પેલા મોટી ઉંમરના હતા જેને પેલા દીક્ષા લીધી એનો વિનય કરે. એ વિનય ચૂકે ને, એને એવું ના થાય કે હવે આ તો મારો છોકરો છે, મારો ભત્રીજો છે, એ શું સમજે, એને શું ખબર,
એ તો અહીંયા આવીને બધા પાઠ ભણ્યો, શાસ્ત્ર ભણ્યો, હું તો પહેલેથી ભણેલો હતો. એ આખો એ ભાગ જ ઉભો રાખે. એટલે આ વ્યવહારમાં પણ વિનય બહુ કામ કરે. આપણને આક્રમ મળ્યું ને એટલે એ ભાગ આપણે જોવાનું ના મળે, ખબર ના પડે. પણ આમ જુઓ ને તમે, આ યોગી બાપા હતા, આજે બધી સ્ટોરી જ નીકળી. તમે હવે બધું કેવું કાઢો છો? તમે સામે બેઠા એટલે જ આવું બધું નીકળે. મારા માટે મને ટાર્ગેટ બનાવશો એ વાંધો જ નથી, કસવાની નથી. ટાર્ગેટ ક્યાં તો લાઈટ ભગવાન ધીમે ગમે ધીમે. તેવું કહો છો ને, આમાંથી ખસવાની નથી. હા, એ તો તમને ખબર છે પહેલેથી તમારા મમ્મી કેટલા વર્ષ થયા? 94 વર્ષ થયા ને, હું 100 કાઢીશ. દાદાને આરતી કરતા હતા. સાંભળો, દાદાની આરતી ઉપર દાડે 125 વર્ષ જીવશે એવું મને નીલુબા કાયમ કહે. તો દાદા 125 વર્ષ જીવશે એટલે હેમાબેન એવું થયું દાદા 125 વર્ષ જીવવા એટલે દાદાશ્રી એવું લખાવડાયું અને એમાં દિવેટો મૂકી. યાદ છે ને? બધી દિવેટો મૂકી, 125 ની દિવેટો મૂકી. એટલે આમ કેટલી મોટી આરતી ને કેટલું ગમ્યું કરતા હતા મમ્મી. એ દાદા કહે છે પાછા હેમાબેન એવું થાય ને દાદા મેં 125 દીવા કર્યા છે. દાદા મેં દાદા 125 દીવા કર્યા છે. તો કે હું 125 વર્ષનો જીવવાનો છું. ઘણા કે છે 70 વર્ષે તમે મારી નજર તમને લાગે. એક ભાઈ કે મને આટલી નજર લાગે કે મારી હું કેટલા વર્ષ જીવવાનો છું મને જ નથી ખબર. નથી એમ બધાને ખબર પડી હું 125 વર્ષ જીવવાનો છું. એટલે આજે આપણે જે વાત કરીએ વિનય ધર્મ, એટલે આવી રીતે છે કે વિનય ધર્મ ચૂકે નહીં. પાયામાં આપણું ભલે અક્રમ છે પણ પાયામાં વિનય ધર્મ હોય. અને હું જોઉં ઘણા બધા મહાત્મામાં જબરજસ્ત વિનય. મહાત્મા અંદર અંદર જે એકબીજાનો વિનય રાખતા હોય ને, મને આનંદ થાય કે બહુ આ ખરું આમ સારું કહેવાય. હવે આ વાત આખી ક્રમિક માર્ગની છે પણ છતાંય આપણને હેલ્પિંગ છે. હેલ્પિંગ ભલે ક્રમિક માર્ગની વાત છે. હવે આ બધું ઘણી બધી વાતો ક્રમિક માર્ગની હોય હેલ્પિંગ હોય કે ના હોય. વ્યવહાર સુધરે ને આ જે પ્રમુખ સ્વામીની વાત કરતો હતો ને, યોગી બાપાએ એમના પછી આ પ્રમુખ સ્વામીને મૂક્યા. એ વખતે આ મહંત સ્વામી પણ હતા અને પેલા ડોક્ટર સ્વામી બધા. આ વાત છે લગભગ 72-73 ની છે. તો આ મહંત સ્વામી ને ડોક્ટર સ્વામી બંને કઝિન થાય, પિતરી થાય, કેવું કે ભાઈઓ થાય. એ લોકો ત્યાં અમેરિકા અને યુકે બધા આવ્યા ને, ત્યાંથી ભણેલા ઘણા ડોક્ટરો એન્જિનિયરો ઘણા બધા એક સાથે દીક્ષા લીધેલી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખો સોંપો પડી ગયો. ઓહો, બહુ આમ મોટું કહેવાય કે આટલા બધાને એક સાથે દીક્ષા લીધી. અને બધાને એવું હતું કે હવે યોગી બાપા પછી આ મહંત સ્વામી આવશે કે પેલા ડોક્ટર સ્વામી આવશે. એ બધાને અંદર ઘણા બધાને એવું હતું એમ. અને પછી યોગી બાપા એમના પછી મૂક્યા પ્રમુખ સ્વામીને. એટલે જે સત્સંગીઓ હતા એમાં અમુક 15-20-25% એવું થાય ને કે ભાઈ ના તો આમને જ મૂકવા ગયો હતા. એટલે પછી એ શું કરે કે ભાઈ અમારા તો માટે કે આ જ છે આમ મહંત સ્વામી કે આ ડોક્ટર સ્વામી રીતે, પ્રમુખ સ્વામી એમ નહીં કે અમને તો આ બધા આમ. હવે આવું બધું થાય ને ઘણા બધાનો સપોર્ટ મળે તો આપણી અંદર શું થાય કે એમના અંડરમાં જ આખી જિંદગી રહું એને કાંઈ ચાલો ને કે આપણું જુદું કે આપણામાં કેપેસિટી તો છે, આપણામાં કેપેસિટી છે, આવડત છે, આપણે ઊભું કરી દઈશું. જ્યારે મહંત સ્વામીએ શું કર્યું કે ના યોગી બાપાની આજ્ઞા છે ને, એટલે કે આપણા એમના સત્સંગીઓને કીધું કે તમારે બધાએ માથે પ્રમુખ સ્વામીને જ રાખવાના. અને એ પોતે પણ જયારે પ્રમુખ સ્વામી પાસે જાય ને તો સાષ્ટાંગ દંડવત એમને પ્રણામ કરે, કારણ કે તે પોસ્ટ ઉપર આવ્યા ને એટલે કે એને પ્રણામ કરે. અને પછી પ્રમુખ સ્વામીનું પાછું એ સામે એમ નહીં કરે, કારણ કે ગુરુભાઈ એમ પેલા મોટા ને એટલે એમ એ રીતે. એટલે આ જે વિનય ધર્મ, આ વિનય ધર્મ હોય એટલે અંદર અહંકાર માથું ના ઉચકે. અને જ્ઞાન એટલે શું? અહંકારનો સંપૂર્ણ અભાવ.
તો આપણે ક્રમિક એને ઉડાડી દઈએ, પણ એવું નથી, આખું બહુ જુદું છે. એટલે આપણને મહાત્માઓને પણ આમ એક એકને જોઈએ ને આમ અંદર આપણે આમ અહોભાવ થવો જોઈએ. સમજાય? અહોભાવ કે ઓહો આ દાદાનો મહાત્મા છે ને. એને એને આમ એને શું છે કે આપણો અંદર અહંકાર ઉભો ના થાય કે આ આવો છે કે આ સમજે છે નથી સમજતો, આ આજ્ઞામાં રહે છે નથી રહેતો. કારણ કે એની અંદર જ દાદા ભગવાન છે. હા. આ તો ફોટામાં છે. બરાબર છે. એટલે એટલે એ સેટ થઈ જાય ને એ મહાત્મા આવે છે, પણ એની અંદર જ દાદા ભગવાન છે. એટલે એ જીવતા દાદા ભગવાન કહેવાય ને. તો દાદા શું કે છે કે આ દાદા ભગવાનને ઓળખવાના છે. અમને કે એમની ઓળખાણ પડી ગઈ છે. અને તમને કોઈ પણ મહાત્મા જોઈને અંદર હૃદયમાં ઉછાળો આવશે ને, ઓહો હો આ ગમે તેવો મારા દાદા ભગવાનનો મહાત્મા છે, સહાયક સંગીતધારી છે, આ મોક્ષે જનારો છે, એમ કે ઉછાળો આવશે ને ત્યાં તમને દાદાની ઓળખાણ પડશે. ત્યારે આટલા સેન્ટેન્સ યાદ રાખવાના. બહુ ક્યાં યાદ આવે? ત્યાં શુદ્ધાત્મા એટલું યાદ આવે ને બહુ થઈ ગયું. કેટલું યાદ રાખવું. આ તો આપણે ધ્યાનમાં રહે, ઓહો આ ગમે તેવો દેખાય પણ સહાયક સંગીત થાય છે, દ્રષ્ટિ બદલાઈ છે, એની રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થયેલી છે. તો કે આ કાળમાં આ પાંચમા આરામાં સહાયક સંકેતની દ્રષ્ટિવાળો હોય ને એવું ભગવાને કહ્યું છે, તીર્થંકર ભગવાન. આ અપવાદ રૂપે છે અને એવી વ્યક્તિને મને દર્શન થયા એટલે આમ એક એક મહાત્માના જીવને કે ઉલ્લાસ આવે, આનંદ આવે. એ નાનો હોય કે મોટો હોય. એના પર છેલ્લો મહાત્મા છે ગાડો ગયેલો છે હા. જગતમાં. કેટલે સુધી દાદા ભગવાને કહ્યું કે અમારો આ છેલ્લો મહાત્મા હશે ને એ ગમે એવો હશે ને બોલતા આવડે કે ના આવડે, ગાંડો ગેલો ગમે તેવો હશે, કોઈ આખા જગત માટે કે પ્રત્યક્ષ કહેવાશે. કારણ કે દશા છે, ભલે બોલતા નથી આવડતું પણ દશા છે, આખા જગત માટે પ્રત્યક્ષ કહેવાશે. હવે આવી વાત કઈ કરે આપણે પછી મહાત્માને જોઈને એની ભૂલો દેખાય પછી આપણે કહીએ કે આપણે આ કર્યું કર્યા કર્યું. ના કીધું છે. બસ વાત કરે લાઇટલી કહું. દાદા શું કે મારું જ્ઞાન મને આપો છો, પ્રતિક્રમણ કરવાનું. ના એટલે દાદાએ જ આપી છે. સાચી વાત, બરાબર છે. એટલે કોઈ કરશો એટલે નહીં કરજો. પણ એક સમજવા માટે કે પોઈન્ટ શું છે કે આ દાદાનો મહાત્મા આપણે તો રહે કે ઓહો આ મારા દાદાનો મહાત્મા છે. એના માટે અહોભાવ આવે. એના પ્રકૃતિના ખૂણા ગમે એવા વાગે એવા હોય ને છતાંય આપણને એના માટે પૂજ્ય ભાવ રહે. પ્રકૃતિના ખૂણા તો વાગે ના વાગે, બધાની પ્રકૃતિ જુદી. પ્રકૃતિ ગમે એવી છે. હવે એક વાર તમે કહો કે આપણે પ્રકૃતિ નહીં જોવાની, જોઈએ પ્રકૃતિ. અને પછી એટલે આ અંદર આખું અંદર જાગૃતિ હોય કે ગમે એવો છે દાદાનો મહાત્મા છે, સહાયક સંગીતધારી છે, એટલે એના માટે પૂજ્ય ભાવ છે. તો હવે નીચે બેઠા હોય તો મારા પૂજ્ય ના રાખવો પડે, કોઈ ભાઈ પ્રગતિ થાય. પ્રગતિ ત્યારે થાય. પછી મને એવું અંદર એવું થાય કે હું જાણું છું તમે જાણતા નથી, એટલે મારા ઉપર ડાઉનફોલ થાય, સ્લીપ થાય. દાદા કઈ વાત કરે કે દાદા કઈ વાત કરે આખી કે કોઈને દાદા કેવી વાત કરે કે કોઈ વ્યક્તિને સમજણ ના પડે ને, અમને અંદર એવું ના થાય કે આને સમજણ નથી પડતી. અમને હવે ભલે જ્ઞાની છે પણ એટલે એક જ્ઞાની એમની સામે બીજાને તમે જુઓ તો શું સમજણ પડે? આપણે આપણું જોઈએ તો દાદા પાસે શું સમજણ પડતી નથી, અને એમની આ દશામાં બધું દેખાય ના દેખાય કારણ કે કોઈ સમજણ પડતી નથી.
પણ દાદા કે અમને ક્યારે એવું ના થાય કે આને સમજણ નથી પડતી. આવો વિચાર આવે ને તો અમારી સમજણ પર પડદો આવી જાય. હવે તમે આ પુરુષે ક્યાં તમે સમજી શકો? પાછું એમને કન્સર્ન હોય, ધ્યાન બધા રાખે, નાનો મહાત્મા હોય કે મોટો મહાત્મા હોય. GSR રોજ એમનો ક્લાસ પતે બરોડા બસમાં આવે, એમને આવતા 11 સવા 11 થઈ જાય ને 11:30 પછી દારૂ સુઈ જાય. તો એક વાર એમને મોડું થઈ ગયું, 11:15 થયા તો આવ્યા નહીં. એટલે બીજા બધા કેમ દાદા તમે સુઈ જાઓ. દાદા સુઈ ના જાય, દાદા રાહ જુએ. દાદા શું કે પેલા છે અમદાવાદ થી ક્લાસ પતાવી જમ્યા વગર સીધા બસ પકડે, 2 કલાક અહીંયા આવે, ત્યાંથી રિક્ષામાં અહીંયા આવે, અને અહીંયા આવે ને દાદા સુઈ ગયા હોય તો એને અંદર કેટલું બધા હૃદયને થાય કે આજે મને દાદાના દર્શન ના થયા. દાદા બેસે તો પછી પેલા આવે ને દાદા ખાલી દર્શન કરે ને એને સંતોષ થઈ જાય, નીકળી જાય, દાદા સુઈ જાય. તો આ જે વસ્તુ છે ને એની જગ્યાએ આપણે આવીએ તો શું થાય? એટલે ભાઈ અમારો ટાઈમ કે હોય કે ના હોય. અને આજુબાજુ વાળા શું કે અમારા આપણે સાચવવાના છે કે ના? તો કે આવું પણ આ જે વસ્તુ છે ને જે લઘુત્તમપણું એમનો વ્યવહારમાં દેખાય ત્યાં ને ત્યાં. અને આપણે જ્યાં ત્યાં ગુરુત્તમ થઈ જતા હોય એ બધાને દેખાય. તમે થઈ જવું નહીં, આ તો નોર્મલ વાત કરું છું. તમે આપણે બધા જૂના એટલે પાકા હોય, આમ કેવું વ્યવહારમાં ગુરુત્તમપણું આવી જાય. ઘરમાં નાની એવી વાત હમણાં વાઈફ જો વાત કરતા હોય ને પેલો વાઈફ ના સાંભળે શું થાય? આ નિરોધ તમને કઈક આમ કરવાનું છે, તમે ના સાંભળો તો શું થાય? અરે પણ એને કહેવા દો ને. હું એને પૂછું છું, હું નિશાને પૂછું છું. સમજે એક ખ્યાલ કે દાખલા તરીકે આવું કઈક થાય, વ્યવહાર થાય, આપણને શું થાય? અંદર આપણું ઊભું થઈ જાય, આમ ગુરુભાવ ઉભો થઈ જાય ને કે ભાઈ મારી વાત સમજતો નથી, મારી વાત સાંભળતો નથી. એવું એને થાય કે મારું ના કેમ સાંભળે? અંદર ઊભું થાય ને. તો આ જે ઊભું થાય શું છે? ગુરુભાવ જ છે ને. દાદા લઘુત્તમ થયેલા હતા. લઘુત્તમ. હવે પાછું દાદા શું કે ગાંધીજી હતા ને, ગાંધીજીએ અહિંસાની વાત કરી કે અહિંસા 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 વાત કરી, અને અહિંસાના આધારે આખું દેશને આઝાદી અપાઈને બધું બરાબર છે. પછી આપણે બધું આખું જગત શું કરે? ગાંધીજીનો દાખલો આપે, એક્ઝામ્પલ આપે ને. પછી કોઈ વ્યક્તિ એવી હોય ને એમ કે એનામાં શક્તિ જ ના હોય, લડવાની શક્તિ ના હોય, અટેક કરવાની શક્તિ ના હોય, અને પછી વાત કરે આપણે તો અહિંસા, આપણે તો અહિંસા. તો ભાઈ શક્તિ નથી ને અહિંસા, એને અહિંસા ના કહેવાય. એટલે પછી પેલે કહેવાય કે મજબૂરી કા દુસાના મહાત્મા ગાંધી. મજબૂરી કા દુસાના મહાત્મા ગાંધી. કે આપણે એવા નહીં, આપણને આ જાગૃતિ હોય, અવેરનેસ હોય, શુદ્ધાત્માનું લક્ષ હોય, બધું જ હોય, અને છતાંય કોઈનો વિનય ચૂકીએ નહીં, એટલે મોટામાં મોટી કમાણી થાય. એટલે મોટા મોટો વિનય ક્યાં ચૂકતા હોય? ઘરમાં બધે. આ છોકરાઓ હોય શું થાય? આપણને છોકરો કેમ મારું ના કેમ માને? અત્યારે તો ના માને, હવે પેલો છૂટકો જ નહીં ને, મજબૂરી કા દુસરા મહાત્મા ગાંધી. પણ પેલી રીતે થઈ જવું છે. આમ પેલી આમ જ્ઞાનની રીતે
કે ભાઈ આ વિનય ચૂકે નહીં, જે કહેવાનું હોય કહીએ પણ ખરા અને વિનય ચૂકીએ નહીં. કે આવી રીતે આપણું જીવન જીવાય. આવો તો ચાલો પૂછો તારે આજે પદ આવ્યો નહીં કે ગાયું ને અમે મેં ગાયું, પેલા બેને ગાયું, બે પદ. એ તો હું તો જમતો હતો. જમવામાં તમારે ફોન ગાતું જોવું જોઈએ ને, એમાં બેન ગાયા હતા કેટલા વખતે વારો આવ્યો. એ માઇકમાં અવાજ જ એવો તો ખબર જ નથી કોણ ગાય છે. હા માઇક જુઓ તો અવાજ છે મારો. મેં ગાયું ને આણે ગાયું. એકાદ પદ ગાઓ ચાલો ત્યારે પછી બીજી વાતો કરીએ. છે ટાઈમ છે ને બીજો જોજો. નરેન્દ્રભાઈ હા ગાઓ ને ભાઈ. પેલા ભાઈ નથી અને પેલા ઝુમવાળા નથી, ઝુમવાળા ભાઈ નથી. બિપિન બી સરસ ગાય છે. કોણે સરસ ગાય છે? કોણ? હા આવી જાઓ મેદાનમાં આવી જાઓ. સરસ ગાય. બધા ઓપ્શન પહેલે તો કોઈ ચાલુ તો કરો બાપા. રાજુભાઈ તમે હોશો ને ત્યારે પેલા કાંઈ ચાલુ કરી દેશે. ચાલો જે ઘરમાં ભરતભાઈ અમે રજા લઈએ, તમારા સામે બેઠા છે, બીજા સાથે વાતો તમારે પેલા અંધવ થતા પેલા જતા રહો આજે કેમ ભૂલ કરી? જવું છે ને. આજે અહીંયા આવે છે એવું ધંધા કઈ સીટ? તો ગા. લોકો બાકી નથી. તમારે એમાં બેન જોવું હોય તો જોવાનો ટાઈમ થાય ને. તો આવું નહીં બોલો કે બીજાને પ્રશ્નો કરી લાવે. આવું બોલવાનું છે. મને કીધું ને એટલે મેં તમે સામે બેઠા હતા ને એટલે મેં કહ્યું વિનંત ક્લાસમાં. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય શ્રી. મેં તમને કાલે તમારે જોડે જવાનું છે? ના, મારે જર્સી સિટી જવાનું. હા હા એમની જોડે તમે ઉભા થયા ને. ના, ના. તમે જાઓ છો? હા હા ટ્રીટમેન્ટ થઈ ગઈ. ચાલો થોડું ખાવામાં ધ્યાન રાખજો થોડું. ના જય સચિદાનંદ. એ પાકા છે ધર્મના કામમાં ઢીલ નહીં. જય સચિદાનંદ. તમે દૂર ગઈ હોય તમને ખબર જ ના પડે મને. આમ કઈ જોવું પડે. સારું છે ને તબિયત? આપણે ચંદ્રિકા નામ ગાડી ગાડી દોડતી પરફેક્ટ પરફેક્ટ. અમારે તો આવજો. દાળ ભાત ખવડાવીશ તમને. દાળ ભાત શાક આમાંથી ટાઈમ કાઢજો. કાલે ઇન્દિરાબેન ઘરે જવાનું, પછી હા, હા. લંચમાં અમે બોલાયા હતા કે બીજે જવાનું જે હોય. આપણે તો હમણાં પ્રમાણે ચાલુ જ ને. આજે પેલા હર્ષાન ત્યાં ગયા હતા. આ જય જતા. ચાલો ચાલુ કરો ત્યાં. જય સચિદાનંદ. જીગરમાં સારું છે વ્યવહાર, બીજું પડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. જે વિચવાવે લાછે જાતે, વટાય નહીં આપણાથી તે. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. ઋણાનું બંધનો મેળો મળેલા પ્રાપ્ત કૌ
મળેલા પ્રાપ્ત કૌટુંબિક નિભાવી લેવું જે આવ્યું કર્મનો ભાર દેહાદિક નિભાવી લેવું જે આવ્યું કર્મનો ભાર દેહાદિક જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે કુટુંબની ઘરે નથી આપના ખપાવાની કરમ દુકા કુટુંબને ઘર નથી આપના ખપાવાની કરમ દુકા જે વ્યાપારી ગરાકી સંબંધ છે લેણા યા તો દેણા જાણ છે વ્યાપારી ગરાકી સંબંધ છે લેણાયા તો દેણા જાય. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે નાતામાં કોઈ પુષ્પ નથી બગીચા ઘરના ફૂલને ફળ લતામાં કોઈ પુષ્પ નથી બગીચા ઘરના ફૂલને ફળ શું કોને આવડે છે ખોજ કદી ફરિયાદ હોઠ ન ધર શું કોને આવડે છે ખોજ કદી ફરિયાદ હોઠ ન ધર જે બીજ વાવે છે જાતે વટાય નહીં આપણાથી તે જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે દયાળુને ખરા સજ્જન વડે નહીં કોઈ દિગર માઈ દયાળુને ખરા સજ્જન વડે નહીં કોઈ દીકર મારી જગત સંયોગ નથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી જગત સંયોગથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે બધાના દુઃખ જે
લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન. બધાને સુખ દેનારી મનો જીવા તમારી દુકાન. બધાને સુખ દેનારી મનો જીવા તમારી દુકાન. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. બધા જીવ ખુશ થયા ઘરમાં ત્યાં વરસે દેવ ગણ વરદાન. બધા જીવ ખુશ થયા ઘરમાં ત્યાં વરસે દેવ ગણ વરદાન. ત્યાં સતયુગ આવશે જીવતા પ્રગટ છે વ્યક્ત રૂપ ભગવાન. ત્યાં સતયુગ આવશે જીવતા પ્રગટ છે વ્યક્ત રૂપ ભગવાન. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. મળી છે વેદની કરમ બીજાને કાંઈ દુઃખ દેતા. મળે છે વેદની કરમ બીજાને કાંઈ દુઃખ દેતા. સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા. સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. તમે ના પાડશો તોય ભમરડા કર્મ ખરવાના. તમે ના પાડશો તોય ભમરડા કર્મ કરવાના. જગતને સવનું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા. જગતને સવનું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે બીજ વાવે લાજી જાતે વટાય
નહીં આપણાથી તે જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ બધા આમ સાવ ગાનારા સારા છે. વિશાલ અવાજ સારો છે. હમ? વિશાલ અવાજ વધારે સારો. વિશાલ અવાજ સારો છે. બાપા આમ કહું છું ઓવરઓલ અહીંયા મ્યુઝિયમ સાવ ગાય છે. મમ્મીએ સરસ ગાઈ છે. પેલું અમર પદમો કેટલી બધી વાર ગાઈ છે. કશું છે નહીં. બધા સિંગર છે મારી છે. બાપા અમે જોયું અહીંયા. બધા સરસ ગાય છે. એટલે કીર્તન ભક્તિ કેવી જામે ને. બધા જે સિંગ- ગાનારા એટલે કીર્તન ભક્તિ અમારે એટલી મસ્ત જામે. સરસ જાઓ છો. તો 24 કલાક કરી નાખો ને એમ? વર્ષમાં 24 એકાદો કલાક ખબર જ ના પડે. આમ વર્ષમાં એકાદો કરો ને કેમ કે થઈ જાય કોકવાર. હમ. કરું છું. 12 કલાક. 8 કલાક કરી દો. પેલા પપ્પા હતા ને ત્યારે મોસ્ટલી એવરી મંથ. અહીં કે છે. પહેલી કીર્તન ભક્તિ જયંતિ આપણા ઘેર પહેલી કીર્તન હા, હા, ભક્તિ ત્યાં. આપણા ચંદ્રેશભાઈ ત્યાં. મોદી બરાબર બધા આમ સાવ ગાય છે ને આમ તો પ્રેમથી એમ કહું. ઘેર ત્યાં છે ને. આવું જોઈએ. ગાવામાં પણ છે ને પદથી કવિતા પદથી એક વાતાવરણ ઊભું થઈ જાય. મેં કહ્યું છે. એટલે મેં એમને લખ્યું છે. આજે પદો જે રચાયા ને એટલે પોતે રચના રહ્યા ને જે રચાયા ને એ કુદરતી જે થયા એટલે એમને આ શુદ્ધાત્માની જાગૃતિ, શુદ્ધાત્માનું લક્ષ અને બીજી બાજુ પદો લખાયા એટલે આમ શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયા એટલે એ વસ્તુ આખી કામ કરે. હવે શ્રીમદ વાળા છે, શ્રીમદના ગ્રુપ વાળા બધા પદોને દીધા એ લોકો વાપરે. એ કરે છે ને મારી ભત્રીજી મને મોકલી આપે કાકી આવો છું તમારે કેમ રવિ કવિરાજના છે. ઘણા મને મોકલી આપે કાકી આવે વાંચવા જેવું છે. આ સરસ છે બધું. એ પણ પછી તમારે કવિરાજના છે. એટલે બધામાં બધામાં વાતો હોય બધી પણ આ જે લખાયા છે ને શુક્લ ધ્યાનની શ્રેણીમાં બહુ સરસ. એવું ક્યારેય બને નહીં. મને તો આ કેટલું સરસ સંજોગાદી માનવ હમ. આમાં ક્રમિક માર્ગમાં એ જગ્યાએ પહોંચે થઈ ગયો ટાઈમ તમારો ટાઈમ થયો. ઇન્દિરા માસી બેસે ને. ક્રમિક માર્ગમાં એવું હોય કે આ દશા વધતા વધતા જે શુક્લ ધ્યાન ખુલ્લું થાય ને એ દશા ખુલ્લી થાય પછી કોઈ પદ આ લખી શકે નહીં. આ કવિરાજના અક્રમથી શુક્લ ધ્યાન મળ્યું ને એટલે આ કુદરતી આવું બન્યું. એટલે આ તો આમ આશ્ચર્ય જ છે કે આ શુક્લ ધ્યાનની સહીમાં પદો લખાય એટલે તમે ભલે કોઈ સમજણ પડે કે ના પડે પદ ગાય ને એટલે એની અંદર આખું પરિણતિ બદલાઈ જાય અને સમજણ પડે કે ના પડે. હમણાં જ મેં મારી સિસ્ટરને કહી જેનાથી તો પ્યાર કીધું આરતીનો meaning ખબર છે? આત્મામાં રમવા. આપણે બોલીએ છીએ પણ meaning બી નથી ખબર. કવિરાજે આ બધું સરસ લખ્યું છે. એટલે બહુ કુદરતી કવિરાજના નિમિત્તે બહુ મોટું કામ થઈ ગયું. દાદા ભગવાનના જગત કલ્યાણ યજ્ઞમાં મોટો ટેકો થઈ ગયો. અત્યારે ખબર નહીં પડે પણ ભવિષ્યમાં આ પદો બહુ કામ કરે. તમને બધાને એ ના ખબર પણ એમના સાયન્ટિસ્ટો સર્વિસ ચાલતું હતું એ વખતે. અણુ સુધી પહોંચ્યા હતા. અણુ સુધી. અણુનું વિભાજન થાય ત્યારે કશું થાય પણ એ લોકોને નતું જડ્યું. દાદાએ અણુનું પરમાણુ બી કરી બતાવ્યું. દાદાની મોટી રિસર્ચ છે. મોટામાં મોટી. હા, બરાબર. બીજા બધા સાયન્ટિસ્ટ શોધી રહ્યા છે. એ તો આ જે આ લોકો શું એટમ ને ઇલેક્ટ્રોન ને એ ત્યાં સુધી જાય પ્રોટોન સુધી. દાદાનું જે પૂતગલ પરમાણુની વાત છે ને આમ વિતરાગોની જ વાત છે. પાછું એમની પાસે દશા થઈ કે પૂતગલ પરમાણુ એટલે એકદમ નજીક પહોંચી શક્યા હતા
એટલે આ તીર્થંકર ભગવાન હોય, કેવલી ભગવાન, તો એને એક એક પરમાણુ જુદું દેખાય, એમની જાગૃતિ ત્યાં સુધી હોય. એ મને દાદાએ સમજાવ્યું. જ્યારે દાદાનું કેવું હોય કે થોડું એમનાથી ઓછું, બહુ નજીકનું. એટલે દાદાની જે જાગૃતિ છે, તીર્થંકર ભગવાનની એક એક પૂતગલ પરમાણુ એક એક સમયની જાગૃતિ હોય, એક પરમાણુ બીજા પરમાણુ ક્રોસ કરે ત્યાં સુધી. દાદા કે અમારી થોડીક ઓછી, પણ આપણે તો માપતા જ ક્યાં આવડે, એવું છે હરખી આપણા માટે બંને હરખી જ ને. આપણા માટે દાદાએ મને પોતાને એકવાર કહ્યું, તમારે સવારમાં લેટર લઈને દિવસે સમય કોને કહેવાય? એ મને સરસ સમજાવ્યું. અમારા જૈનિઝમમાં તો તમને કે સમય સાપડવું બડી ભૂખ લાગી ગઈ. હવે તું આ નાસ્તા હોય બરાબર. ત્યારે દાદા કે એક પરમાણુ કરશે બીજે પરમાણુ જગાડે એને સમય કહેવાય. Amazing thinking. એટલે આ જે વર્તમાનપણામાં વર્તમાનતાની વાત છે ને, આ વાત છે. તો કે એક પરમાણુ બીજા પરમાણુ ક્રોસ કરે એટલા સમય ત્યાં એ લેવલ સુધીની જાગૃતિ હોય. એ લેવલ સુધી જાગૃતિ એટલે શું કે એ પરમાણુ ક્રોસ થઈ ગયું ત્યાં જાગૃતિ આખી હોય લેવલની, પછી ત્યાંથી આગળ ગયો એટલે આ એક સમય પહેલાનો ભાગ એના માટે ભૂતકાળ થઈ જાય. એટલે આવી રીતે વર્તમાનતામાં રહેતા હોય. એટલે વર્તમાનતામાં રહેતા હોય, અને એમ પ્રેક્ટિકલ કહીએ તો પ્રેક્ટિકલ શું કહેવાય આમ જાડી ભાષામાં, કે એક સમય પહેલા જે થઈ ગયું હોય પછી એક સમય પછી એમના માટે ભૂતકાળ થયેલા, એની કોઈ અસર એમને રહે નહીં. આપણને કંઈ પણ બની ગયું હોય તો રેસિડ્યુઅલ ઇફેક્ટ રહે ને, એમને કોઈ જાતની અસર રહે નહીં. એટલે એમને વર્તમાનતામાં કહે. અને આપણે ધીરે ધીરે એ વર્તમાનતા તરફ પ્રગતિ કરી રહ્યા છીએ. નવું ક્યાંથી લઈએ, બહુ વાર લાગશે. હજી આપણે ખબર જ નહીં પડી કેટલી વાર લાગવાની, કે કેટલે પહોંચ્યા. આપણે તો એટલું પહોંચવાના છીએ. હા, પહોંચવાના છીએ. હવે જ્યાં કોઈ ના પહોંચે ત્યાં પહોંચવા છે, બહુ મોટી વાત છે ને. આપણું મોટું અહોભાગ્ય જ છે ને. આવું કોને મળે? આ સમયની જાગૃતિ વાતે આપણે સમજાય નહીં ને આપણે ત્યાં પહોંચવાના છે. એટલે માલ તો આપણો જ છે ને. હવે આપણા ખાતામાં તો આવી ગયું, જયારે હાથમાં પછી બેંક જ્યાં રોકડા આપશે ત્યારે કરવું. આવી તો ગયું. એટલે એનો ઉલ્લાસ ને આનંદ હોય. ઓહો, આવું વિજ્ઞાન મળ્યું છે. એટલે અંદર પછી નક્કી પણ થતું જાય કે આની ચોટલી બાજુ આની પાછળ પડો, આ કરી લેવા જેવું છે. આ સમય જે શાસ્ત્રમાં કે ને, તેની એક સમય સુધી જાગૃતિ હોય. એટલે એ સમય પેલા જે બની ગયું એની અસર ના હોય. આપણને કોઈ કહી જાય ને તો આપણે જાય ને તો બીજે યાદ આવે. એટલે સમયની કલાકોની જાગૃતિ નથી આપણને. અને આ સમયની જાગૃતિ એટલે કે સમયે પોતે પ્રેઝન્ટમાં વર્તમાનમાં વર્તે. પછી એ રીતે કહ્યું કે વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. કે કામ એ વર્તમાનતામાં જ હોય. એટલે પાસ્ટમાં કઈ પણ થઈ ગયું, કોઈ પણ જાતની અસર હોય નહીં. એટલે આપણે ખબર પડે કે આ કંઈક અસર રહે છે ને. આ ફાઇલ નંબર 2 કંઈક બોલી જાય ને અસર રહે છે કે નથી રહેતી, કે આ ફાઇલ નંબર 3, 4, 5 કંઈક બોલી જાય, કે કોઈ કંઈક આડું કરી જાય, અસર રહે કે ના રહે? અરે એ તો જોવા દો. આ ટ્રમ્પ કશું કહે તો ન્યૂઝ વાંચી અસર થતી હોય. તમારે શું લેવા દેવા છે? કઈ લેવા દેવા કરી? તમે ગમે એટલું બોલો કરો, પેલો સાંભળવાનો છે? કોઈ સાંભળે નહીં. તોય અસરો થાય. અને આમ કર્યું, આમ કરવા જેવું હતું, આમ કરવા જેવું નતું, એટલે કોઈ બાપો તારો સાંભળવાનું બેસે છાનો માનો કે. એટલે આપણે છાનો માનો બેસે કે આપણે આપણા શુદ્ધાત્મામાં રહો ને. કે આપણું કઈ ચાલવાનું છે તો કે આ વ્યવસ્થિત નું જે હોય એમાં આપણું કઈ ચાલે ખરું? આપણે ખાલી ભાવના હોય, પણ છતાં આપણે શું આવી જેમાં આપણે કઈ લાગતું વળગતું નથી, એમાં આપણે પાસ્ટમાં જતા રહીએ. એટલે કે આપણી વર્તમાનતા ખોઈ નાખીએ છીએ. અને વર્તમાનતામાં રહીએ ને એની તો બહુ મોટી કિંમત છે. એટલે આ કેટલો મોટો લોસ કરીએ જ ખબર ના પડે. પ્રેઝન્ટમાં રહેવાની કેટલી મોટી કિંમત. આપણું નહીં કે પુણ્ય સાવકનું સામાયિક, એક જ સામાયિકનું ફળ 60,000 ની આખી નર ગતિ ઉડી જતી હતી. આ તો એ વસ્તુ થઈ આખી.
એટલે બહુ મોટું છે. પણ હવે શું થાય કે આપણે 5 મારાના મને ના સમજાય તો મારે તો બીજાને શું વાત કરવાની? જેટલું સમજાયું એટલું ખરું એમ. પણ દાદા શું કે ખબર તને જેટલું સમજાય ને એટલો તું દાદા જેવો થઈ જાય. કે હવે આજે બેરોમીટર આપ્યું છે, કેટલું મોટું આપ્યું છે. જો સમજાય કે તમને જેટલું સમજાય ને એટલા તમે દાદા સ્વરૂપ થઈ જાવ. થર્મોમીટર આપી દીધું, આમ બોલતી બંધ થઈ જાય. તમે આમ જુઓ ને આ દાદા ભગવાન તેમને કાયમ આ ફાઇલ નું બેગનું પ્રોજેક્શન નથી કર્યું. એમને કાયમ આ વિજ્ઞાન અને મહિલા દાદા ભગવાન એનું પ્રોજેક્શન કર્યું. આવું આપણી કલ્પનામાં ના આવે. આપણે તો કઈક આમ પ્રોગ્રામ કર્યો હોય ને, ઘરમાં લગ્ન હોય ને, લગ્ન નો પ્રોગ્રામ સાહિત્ય થઈ જાય ને તો એ કેટલા હવા ઉગતા. અને મહિના પછી કોઈ આવે ને તો એટલા ફોટા કાઈને બતાવે, પેલાને જોવાય ના હોય. હા, લગ્નની વિડીયો ઉતારે ને, ખાલી આ લાઈટ લગ્નની વિડીયો ઉતારે ને તો પેલા જેવું લગ્ન થયું ને એ પૂરી નહીં જોતા હોય. અથવા કે ને પેલો કે આમાં એડિટિંગ કરીને આપજો, એ પૂરી જુએ નહીં. આવું વ્યવહાર છે, આવો જગત છે. હવે આવા વ્યવહારની વેલ્યુ કેમ મૂકવાની? આપણને જે મળ્યું છે એની વેલ્યુ મૂકવાની. એટલે ગજબનું છે. હા હા, કિસ્મત દાદા એ 34 પેજ છે, 33 આપણે બંને સરખા જ છીએ. મારી એ ભૂલ હતી, તમારી ભૂલ હતી. મને પેલો ખ્યાલ સુતા 81 5 થી શરૂ થાય 114 સુધી છે. તો પેલી કડી કાઢ્યા પણ આપણે કીધી એ નથી મહિલા તો માં રહેનારાઓ સમય થયો ને ખાય છે. એ તો પેલું સર્ચમાં મૂકે એટલે નીકળી જશે. સર્ચમાં મૂકે ને જોયું, આખું જોયું, આખું ખોલીને જોયું. આપણે પૂર્ણાવતી કેવી રીતે, કીર્તન કેવી રીતે કરો? કાલે બધા જોવાનું. ભગવાન અસીમ જય જયકાર દાદા 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 ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ